વાત ચાલતી હોય ચલવા દો, ચલો થોડું, હા ચાલવા દો. શું હતું? તો પોઝિશન દરમિયાન દાદા પ્રતિક્રમણ ચાલવા દો, વિશેની વાતો અમને જોવા દો, સમજવા દો ને થોડું. દાદાજી તમારો લાભ લેવા માટે મહાત્મા આવેલા છે. અમાર તો જયંતિભાઈ ને ભેગા થઈશું રવિવાર એટલે વાતો કરીશું, બરાબર ને? રાઈટ રાઈટ રાઈટ. દાદા પરમાત્મા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ તો હોસરાજજી ક્યાં ગયા? અચ્છા, આ તો પેલા તમે કહો છો તે ભાઈ આપણે પગરખાં લાયા તે જયેશ. હા, તો ફરતી રાખજે ને ભાઈ. હા, આ ખોખું જરા થોડું જૂનું થયું છે હવે, એટલે એના કામ આપતું હોય ત્યાં સુધી જોઈએ રાખીએ છીએ અમારું. હા, 7 તારીખ પાસે આપણા સંત પુરુષ SM પટેલ, ભાયલીના સંત, એમને દાદા ભગવાનના 3 આપત સૂત્રો પૂછ્યા છે. એમને એમના જીવનનું આ એક લોગો છે. એમનો જીવન કંઈ આ બધો કપાળ ઉપર જ છે નહીં, રેયાજ કરે છે કે નમો વિતરાગાય, દાદા ભગવાનના અસીમ જય જયકારો, ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. એમને બનાવી દીધું છે સતત. આ લખે એ તો ખાલી લખે છે કામ, પણ અંદર જ રહ્યા કરે છે એમને. તો એમને નીચેના આપત સૂત્રો 3 છે તે થોડા આપણે સમજીએ, સત્સંગ થાય એના પર. આપત સૂત્ર નંબર 3332. प्रणव जी माफ करना, गुजराती है. आप तो समझ गए हैं ना गुजराती. श्रद्धा कहाँ गई? गुजराती चलेगा? चलेगा ने? और मनीष कहाँ है? गुजराती चलेगा? ठीक है, बस बस बस. हाँ? कौन? अच्छा, ये अभी पीछे लेते हैं हम. हाँ, पीछे पूछो आप. तो आपत सूत्र नंबर 3332. आपको मालूम है ये सब आपत सूत्र हिंदी में अनुवाद हो गए हैं, लेकिन अभी प्रिंटिंग के प्रोसेस में है बुक होने में. तो हिंदी में तो जरूर आएगा. तो पूरा हिंदी भाषी उत्तर भारत है, पूरा पूरा अप टू पंजाब और जम्मू कश्मीर तक जाएगा. इसीलिए
और आचार्य शिव मुनि जी उनकी भी महइच्छा है बहुत है कि हमारे ये उत्तर भारत में उसका सारा विकास हो। अभी निमेशानंद जी गए हैं, उनके साथ अपना एक आपता पुत्र संतोष आनंद जी गए हैं। हाँ, तो आपता पुत्रों ने वडीलों आपता पुत्रों ने नक्की किया है कि जो हम एक एक आपता पुत्र जाएंगे जहाँ भी, वहाँ एक एक उन्होंने से उनके साथ जाएगा तो तैयार होते जावे। जो असल 24 थे तो आज 19 है, 18 तो काम करे છે બધા, એક સાયલન્ટ છે, હિબરનેશન પ્રોસેસમાં છે અને 5 આ થઈ ગયા છે, પરંતુ મજાના છે, અંદરથી બહુ ફાઇન રહે છે। એટલે એ હિન્દી થશે, બહુ કામ કરશે બધું આપણું। તો એ આપતા સૂત્રનું પહેલું લઈએ આપણે 3332નું, હું વાંચું છું, પહેલો હું વાંચું જઉં છું। હા, સત્ય એ નિરાલંબ વસ્તુ છે, ત્યાં આગળ અવલંબન લઈને ખોળવા જાય તો સી રીતે મળે? એ તો એક જ્ઞાની પુરુષનું અડધું કપાઈ ગયો છે છેલ્લો અક્ષર। હા, એવું છે। એ તો એક જ્ઞાની પુરુષનું અવલંબન લે તો કામ થાય। એના કરતાં લાઈન કરીને નીચે લખ્યો તો ફાવત, અથવા તો અવ કરીને લાઈન પણ હોવી જોઈએ જોડે, તો ખબર પડે કે આગળ છે। એ તો વંચાતી નથી। એ તો એક જ્ઞાની પુરુષનું અવલંબન લે તો કામ થાય। નિરાલંબ પ્રાપ્ત કરવા માટે સમજવા માટે શું કરે? જે બધા અવલંબનમાંથી મુક્ત છે એવા નિરાલંબ જ્ઞાની પુરુષ, એમનું અવલંબન લે તો કામ થાય। આ રિલેટિવ ને રિયલનો કેટલો સુંદર સમન્વય છે આમાં। કારણ કે એ છેલ્લામાં છેલ્લું સાધન છે। સાધન માર્ગ, સાધ્ય માર્ગ, સાધના, બધો સમન્વય કરી દીધો આમાં। તો જે સાધના માર્ગમાં આજે આખું વિશ્વ અને બધા જ ધર્મોના બધા સંપ્રદાયો છે। આત્મા નિરાલંબ છે। હું બોલું છું પછી તમે બોલતા જજો। સત એ નિરાલંબ વસ્તુ છે। બોલો બધા। તમને બધા શું લાગે છે? સાચી વાત છે ખોટી? સાચી વાત છે। ખરે સાચું લાગે છે? બરાબર, સાચે સાચું લાગે છે? સાચે સાચ। પાક્કું? તો નિરાલંબ એટલે શું, એનો અર્થ સમજ્યા? વાત કરો એને, એ જ વાત કરવા માંગે છે ને ભાઈ સાહેબ। તો તમે જ કહો નિરાલંબ એટલે શું? નિરાલંબ એટલે કોઈ આધાર જ નહીં, કોઈ અવલંબન નહીં। એનું દ્રષ્ટાંત આપો। એ આત્માનું જ કહ્યું, હવે તો અનુભવથી જ ખબર પડે। હે, આત્મા નિરાલંબ છે। તમે ક્યાં બેઠા છો? અહીં હોલમાં બેઠા છે અત્યારે। તે હોલે તમને રોકી રાખ્યા છે? ના, તો કોને રોકી રાખ્યા છે? પોતે જ રોકાઈ ગયા છે। શામાં? આ બસ આ પર ક્ષેત્રમાં, હે, પર ક્ષેત્રમાં રોકાઈ ગયા છે। આપણે રોકાઈએ ક્યારે કે કઈ આપણે રોકનાર વસ્તુ હોય તો ને, એમ કેમ કરી રોકાય? કોને? હા, રોકનાર હોય તો જ રોકાય। કોને રોક્યા છે તમને? અવલંબનોએ। હે, અવલંબન લીધા છે તે બીજા। ના ના, અહીંયા હોલમાં હોલ જ દેખાય છે ને આપણે બધા દેખાય, બીજું છે જ કોણ અહીંયા આગળ? હા, એ બરાબર છે। શું બરાબર છે? પણ બેઠેલા તો દેખાય જ છે ને। આ પણ અમને બધાને દેખાય, પણ તમે ક્યાં તમને કોને આ બેસાડ્યા છે? રોકાયેલા છો એટલે તમને કોને રાખ્યા છે? SM પટેલ પોતે જ। આ હોલે રાખ્યા તમને? ના, તારે ના, SM પટેલ જ। અરે SM પટેલને રાખ્યા છે કોને? અત્યારે બેઠા છો ત્યાં આગળ? એ માન્યતા જ છે આખી। ના ના, જયંતિભાઈના હોલ એમની કૃપા છે આ તો। આ જગ્યા નથી આપી, અને જગ્યા તમને કોને બેઠા જગ્યા કોને આપી તમને? એ તો અવકાશ। હે, આકાશ। આકાશ? શું વાત કરે છે? આકાશ, સ્પેસ। તો આકાશને તમે અવલંબન આપ્યું છે? ના, એ તો સ્વતંત્ર જ છે। તો આકાશે તમને અવલંબન આપ્યું છે? હા, એક કહેવાય।
અરે આ તો ઘીના ગળા જેવું થઈ ગયું. અડધો ગળો હે ગળાના આધારે ઘી છે, ઘીને આધારે ગળો. બસ શ્લોક શીખી ગયો, ગોક ગોક કરે. શું કરે હવે? આધારીનો સંબંધ. અને પેલા ઘરમાં મહેમાન આવીને બેઠા છે ને એ ભાઈને મોકલ્યા છે બજારમાં લેવા, જોવે છે કોક તો પણ આ છે એનો વિચાર ચાલ્યા જ કરતા હતા. હા, તે દાદા એ પેલું ગાયના શિંગડાનો બહુ વિચાર કરતા હતા. પેલા વણિક એમને બતાવ્યું છે ને, એવું છે. બહુ ખબર છે કોઈને? હે દાદાનો એક દ્રષ્ટાંત એવું છે કે એમના જીવનમાં એમાંથી એ અનુભવમાંથી પ્રસાર ના થયું હોય, એમને પ્રત્યક્ષાય કરીને એ સિવાય નથી. એક એમના શબ્દમાં કલ્પના નથી. એક શબ્દના હરફ કાનોમાં જરાય કલ્પના નથી. હકીકત છે પૂરેપૂરી. અને આના જ સંદર્ભમાં દાદા ભગવાને કહ્યું કે અમારો એક જ શબ્દ જેમ છે તેમ ઉતરી જ જાય, મોક્ષ જ છે એનો. જાઓ તે અમારા સાહેબને, અમારા મંદરબાના વાલા ચિરંજીવી, એવું જ ને? તમારા વાલા ને? હે અમે એમને પૂછ્યું તમારો મંત્ર કયો? એક અક્ષર વાળો. બહુ વિચાર કરવા લાગે, બહુ વિચાર કરે. પછી અમારા નવનીતભાઈને પૂછ્યું, અમારા સાહેબને પૂછ્યું, બધાને જવાબ બહુ પૂછ્યું. આપણા 12 અક્ષરનું એક અક્ષર જોઈએ મારે. એને બધું હોય, કાના માત્ર બધું હોય, પણ અક્ષર એક જ જોઈએ. સ્વ બોલો તો સ ને વ આવ્યો, એ ના જોઈએ અમારે તો. એક જ અક્ષર. ખરું કે નહીં સાહેબ? તે કયો? તેમનો મંત્ર હતો, પણ પછી ખ્યાલ આવ્યો. તે બોલો ને, મોટેથી બોલવાનું આપો છે સાહેબ. કઈ છે બોલાય છે તમારી પાસે? ભાવેશભાઈ, તમારું જીવન ગયું. 21 વર્ષથી ન્યુઝીલેન્ડમાં જીવે છે. હા, અને ત્યાર પહેલા તમે બોલો દાદાને કેટલા 50 વર્ષે મળેલા? અત્યારે કેટલા વર્ષ થયા? 49. અરે તાર 50 હું ક્યાં કહું છું. ક્યારે મળ્યા હતા દાદા? બોલો. જન્મ થાય પહેલા આશીર્વાદ જ દાદાના આશીર્વાદથી જન્મ થયેલો મળવાની વાત ક્યાં? કાલે મને શું કહે છે પાઠક સાહેબ કે ગઈકાલે મને જોયું અદ્ભુતતા. તે લાઈટ ગઈ ને અને યોગેશજી બોલાવે પણ કોઈનો એક હરફ ઉચ્ચાર કશું નીકળ્યું નથી. જોયું ભલે થોડા વખતમાં જ આવી ગઈ લાઈટ, પણ આવું તો અદ્ભુત અને આવી શાંતિનું કોઈ જગ્યાએ ના દેખાય આવી સંખ્યાઓમાં. તો એ મારો ઓબ્ઝર્વ કર્યો. સમજાયું ને? અહીંયા ગમે તે જાઓ આ જ અનુભવ. અને બહારના જે આવીને જો જુએ તેનું આ નોંધ લે છે, બધા નોંધ લે છે. તે એમનો એક અક્ષર, એકાક્ષરી એમની ડિક્શનરી છે જીવનની. એ કયા અક્ષરની કોને સાહેબ? દાદાએ સવારે પ્રશ્ન કર્યો, મોટેથી કહેજો. બધા પાછળ સંભળાય છે ભાઈઓ બહેનોને? ચાલો. આખું અક્રમ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન એક અક્ષરમાં હોય તો એ કયો અક્ષર? એટલે હું હતા, સંજીવ હતો, જયંતિ કાકા હતા. હા, એટલે એમને ઘરે ત્યાં પૂછ્યું, હિન્દુ કોલોની. એટલે એક અક્ષર જેમાં આખું વિજ્ઞાન સમાયેલું છે, પછી એક જ અક્ષરમાં. દાદાનો પ્રશ્ન હતો. પછી દાદાની કૃપાથી ફાઇનલી નીકળ્યો. એ શબ્દ છે હા. એટલું એટલે દાદાનું હવે હાથે કઈ શબ્દ છે એસ એમ? તમે શું કહો છો? દાદાએ એવું લખ્યું, હામાં બધી બહુ શક્તિ છે. હે? હામાં બધી બહુ શક્તિ છે અને નોમાં બધી બહુ શક્તિ નથી, અશક્તિ છે. હાથી મોક્ષ કયો? હાથી મોક્ષ. હાથી મોક્ષ અને નાથી અટક્યા. નાથી સંસાર. સંસારમાંથી સંસાર જન્મ્યા જ કરે. વડ બીજ શું થયા જ કરે. બીજ વડ બીજ વડ ચાલ્યા જ કરે. તે વિતરાગોની ડિક્શનરી છે આ.
શું કહ્યું? વિતરાગોની ડિક્શનરી. ગમે ત્યાં ખોલો, આપતા સૂત્રો ખોલો, તમને તરત જ તમે ગમે તેવી પરિસ્થિતિમાં શું જોશો તો તે વખત તમારું સમાધાન ત્યાં હશે, નીકળશે તમને. જોજો, આ ઘણાનો અનુભવ છે, ઘણાનો અનુભવ છે આ આપતા સૂત્ર. તો આ આધારી સાધન સાધ્ય બધું આમાં બધું બહુ સુંદર ભણાવ્યું છે આ સૂત્રમાં. તો આત્મા નિરાલંબ છે કેવી રીતે? કે જેવી રીતે આ આકાશ કોના આધાર ઉપર રહેલું છે? કોઈના આધાર ઉપર નહીં, સ્વયં. એ આકાશને કોને આધાર આપ્યો છે? કોઈ નહીં. એ તો માણસોનું આકાશ છે, એનો આધાર તો છે ને, એ પૂતગલ છે. હા, સમજાયું ને? એ આ તત્વ છે, તત્વ છે, કે આંખે દેખાય એવું નથી. અને એ તત્વ સ્વાવલંબી છે, પણ એના ગુણો છે. જેવી રીતે આત્માના અનંત ગુણો છે, એવા જ અનંત ગુણો આકાશના છે. બધા તત્વોના, 6 તત્વોના છે, પણ દરેક તત્વનો એ તાત્વિક ગુણ દરેક તત્વનો જ છે. આ મૂળ પાયાની વાત સમજાય ને? એટલે આજે સિદ્ધ ભગવંતો છે, સિદ્ધ ભગવંતો છે, તો ત્યાં તો પૂતગલ છે જ નહીં. તો આકાર કઈથી આવ્યો? તો એમને શું આધાર? જમેશાનંદજી કોને શું આકાશ તત્વ નહીં ત્યાં આગળ? આ ખરું તો એને આધાર આપ્યો ના? તાર શું સિદ્ધ ભગવંતો આકાશને આધાર આપે છે? ના. આ વાત સમજો. નિરાલમ આત્મા નિરાલમ છે. સમજાયું ને? કયું? આ અવલંબોના સાગરોમાં, જ્યાં લોકો અવલંબનથી છૂટવા જાય છે બધા. શું એમાં આ સાધના સાધન એ તો કે ક્યાંથી છૂટશો તમે? ખોરી કાઢો એક એવો નિરાલમ પુરુષ. નિરાલમ પુરુષ, એ પુરુષ શબ્દ એ પરમાત્મા સૂચક શબ્દ છે. પુરુષ. આપણે ભાઈ છે એટલે પુરુષ ના કહેવાય ભાઈ, બરાબર છે. કારણ કે ભાઈની નજરમાં બહેનો બેન જ દેખાય બધા. શું પુરુષ? પુરુષ તો બહુ મોટો શબ્દ છે, પણ આજના સંસારમાં, સંસારની ભાષામાં શું થઈ ગયું? આ મૂળ વસ્તુઓ. અને ભારત દેશ સનાતન સંસ્કાર, સનાતન સંસ્કાર એ વિતરાગોનો ચાલ્યો આવતો આખો માર્ગ છે. વિતરાગો એટલે આપણે એ કોઈના નહીં અને છતાં બધાયના. શું કહ્યું? કોઈના નહીં છતાં બધાના. બોલો. એકલા ભારતના છે એટલા નહીં, પણ વિશ્વના અને આખા બ્રહ્માંડમાં. નમસ્કાર વિધિમાં આપણને નમસ્કાર શું આપ્યા છે દાદાએ? શું? આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને હું નમસ્કાર કરું. શું એમને નમસ્કાર આપ્યો? એટલે આપણે બધે પહોંચી વળે છે એક નમસ્કાર ઉપયોગપૂર્વક થાય તો, ઉપયોગથી, ઉપયોગપૂર્વક રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે હું દર્શન કરું છું. એવું છે ને? હા, બોલો. ભગવત સ્વરૂપે. એટલે બહુ સુંદર સૂત્ર છે આ તો. સત એ નિરાલંબ વસ્તુ છે, પણ સત તો શબ્દ બધો આમ તો વ્યવહારથી પણ પ્રચલિત છે અને ધર્મની ભાષામાં બધી રીતે. તે આપણા પ્રકાશનો કેવા સુંદર થાય છે આ સંઘમાં. સત્ય, અસત્ય અને પરમ સત્ય, એવું છે કે? હા. જોજો, સત એ એક જ પક્ષીય છે, એટલે કે એને યુનિલેટરલ આપણે કહીએ, ઇંગ્લિશમાં કહીએ. એને બીજી પાસું જ નથી. જે પાસું જુઓ તો એકનું એક જ પાસું. અને સત્ય એ બે રીતે, અને છતાં સત્યની બોલબાલા છે આખા વિશ્વમાં, સમાજમાં, બધે જ. અને દાદા ભગવાને પણ એને એમાં બહુ ભાર મૂક્યો છે કે સત્ય તો બોલવું જ જોઈએ. સમજાયું? પરંતુ એ સત્ય બોલવું જોઈએ એટલે કેવી રીતે? તો કે સત્યના સ્વરૂપમાં હોય તે રીતે. અસત્ય પણ સત્ય સ્વરૂપે બોલી શકાય છે કે છે.
આ દાદા આવું કોણ આપે? કયું ધર્મ શીખવાડ્યા? હા, અનિતિના જમાનામાં પણ નીતિ અનિતિથી પાળી શકાય છે. આ બધું જીવનની રીતો નીતો કોને બતાવી? દાદા ભગવાને. બધું બધું છે આજે. આ અહીંયા અક્રમ વિજ્ઞાન પ્રકાશ આપે છે. શૈલેષભાઈ સાહેબ બહુ હોશિયાર છે. પ્રોફેસર એવું લાગ્યું કરે આ તો મારો આ તો ગુરુ છે લાગ્યું એવું હતું કે નહીં? એટલે સત એ નિરાલંબ વસ્તુ છે. ત્યાં આગળ અવલંબન લઈને ખોળવા જાય તો સી રીતે મળે? એ તો એક જ્ઞાની પુરુષનું અવલંબન લે તો કામ થાય, કારણ કે છેલ્લામાં છેલ્લું સાધન છે. આત્મા નિરાલંબ છે. જે સાધ્ય આત્મા એ આત્મા સાધ્ય કરવા માટે સાધના માર્ગથી તો બધા પ્રયત્નો છે જ, છતાં પણ જે સાધન તે સ્વયં સાધ્ય સ્વરૂપ છે એવા પરમ પુરુષ. સમજાયું? એટલે આગળ જઈએ. આવે હા, એમને આ ચિઠ્ઠી 24મી તારીખ ઓગસ્ટના 2008ની કાઢી મૂકી રાખી છે. ખરેખર એ તારીખે કાઢેલી હતી? હા, એ જ આવી બધી કાઢી રાખી છે છે ને છે. દરેક વખતે કંઈ કંઈ સત્સંગમાં 3 લઈને આવે છે એટલે ચાલે ગાડી આપણી. ચાલો, આપતા સૂત્ર નંબર 4138. પ્રકૃતિ તદ્દન જડ નથી, નિશ્ચેતન ચેતન છે. શું મૌલિકતા છે આ પ્રકૃતિ વિશે! નહીં તો પ્રકૃતિ વિશે શું નથી લખાયું? રૂકની સાહેબ, નિશ્ચેતન ચેતન છે. ગજબનું કર્યું છે દાદાએ. પ્રકૃતિ તદ્દન જળ નથી, નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન. વસ્તુ ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ એની મેરેજ થાય ને, એમાં આપણે કશું કરવું પડે છે? આ બધું ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ શક્તિને હું નિશ્ચેતન ચેતન કહું છું. આમાં કેટલું બધું આવે, બધું વિશ્લેષણ ને બધું એ કરવું હોય તો એટલા માટે જ સમજવા થોડું પૂછ્યું છે. શું સમજવાનું? આ નિશ્ચેતન ચેતન જળ છે એટલે જળ નથી, તદ્દન નિશ્ચેતન ચેતન છે. આ નિશ્ચેતન ચેતન છે, હા. પણ એ કહ્યું ને કે ઇફેક્ટિવ શક્તિ કહ્યું. આપણે એ ખ્યાલ ના આવે ને, હે, એ ખ્યાલ કેવી રીતે આવે? શક્તિ શબ્દ જ મુખ્ય છે આમાં તો. આ ઇફેક્ટિવ શક્તિ. ઇફેક્ટિવ ક્યારે હોય? શક્તિ હોય તો કે ના હોય તો? શક્તિ હોય તો જ. શક્તિ હોય તો જ. તો આવું એ ઇફેક્ટિવ કહેવાય? આવું એ અહીંયા અહીંથી અમે બેઠા છીએ અને સત્સંગ કરીએ છીએ, બધે અમેરિકામાં બધે દેખાય છે અહીંથી. આ એટલું જ નાનું મૂક્યું છે એમને. બોલો, ત્યાં જોડે તો યંત્ર જોડે જ બધું છે. ઇફેક્ટિવ છે આ? ઇફેક્ટિવ. હા, ઇફેક્ટિવ તો ખરું જ ને. પણ ઇફેક્ટિવ શરીરથી નીકળે દેખાય જ ને એમને તો. એ પોતે નથી ઇફેક્ટિવ. હે, પ્રકૃતિની બાબતમાં એક ખ્યાલ નથી આવતો. ઇફેક્ટિવ શક્તિ કહ્યું. શક્તિ શબ્દ ક્યારે લાગુ પડે? કે ચેતનની હાજરી હોય તો જ. ચેતનની હાજરી વગર શક્તિ લાગુ ના પડી શકે. જ્યાં સુધી ઓરિજિનલ, મૂળ, અવિનાશી, શું કહ્યું? અવિનાશી, અખૂટ અખૂટ એવી શક્તિનો સ્ત્રોત હોય તો જ આ જગત અને વિશ્વ દેખાય છે. આખું બ્રહ્માંડનું, વિશ્વનું સ્વરૂપ છે એ બધું સ્વરૂપ હોઈ શકે નહીં કોઈ વખતે. તમને ખ્યાલ નથી કે આજના વિજ્ઞાનીઓ, અમારું બિપિનભાઈ જે અમેરિકામાં કામ કરતા, એ એન્ટેલપ વેલી કરીને એરિયા છે માઉન્ટેન ઉપર 3000 ફૂટ ઉપર, ત્યાં આગળ તે અમેરિકાના બધું સાયન્ટિસ્ટને આ બધી સ્પેસને બધું બહુ કામ ચાલે છે ત્યાં આગળ. તેમાં એક જણને વળી એવો તુક્કો આવ્યો છે ને જોયું કે હવે આપણે ઉપર ત્યાં પ્લોટ બુક કરાય એવા છે. કેમ હશો સાહેબ?
તે એને ચાલુ કર્યું રિસર્ચ. આ તો અમેરિકા છે ભાઈ સાહેબ, તમને ખબર હશે કદાચ, તો તમે જ વર્ણન કરો ને તારે. હમણાં તમારે જોવામાં આવ્યું તે કર્યા છે એક પ્લોટ. આ તો ચાલુ કર્યું છે ને ત્યાં તેને બહુ ટિકિટ નથી વધારે રાખી, પાછી સિર્ફ $2 લાખ. હવે ચંદ્ર પર પ્લોટ બુક કરવા માટે $2 લાખ બહુ કહેવાય સાહેબ. તો અહીંયા અમદાવાદમાં તમારે કેટલા લો છો તમે? હે તો જુહુ પાર્લા સ્કીમમાં કોઈ જૂના પ્લોટ હોય, જૂના પ્લોટ 1000 મીટરનો હોય તો આ સોનાની લગડી કરતા વધારે ભારે થઈ પડ્યો. સાહેબ જવું છે? એસએમ તમારે જવું છે? ના, કઈ નથી જવું. પણ તમને ખબર છે કેટલા પ્લોટ નોંધાયા છે આપણે હવે ત્યાં આગળ? એ કહે છે 8 લાખ જણ નોંધાઈ ગયા છે સાહેબ. અમેરિકા છે. તમે વાંચ્યું હશે કદાચ, જે હશે તે હું તો કહું છું. સમજાયું ને? પણ સંખ્યા એવી છે કંઈક. બોલો નવનીતભાઈ, તમે અહીંયા બધાને પ્લોટ બુક કરાવડાવો. પણ કહ્યું છે ને દાદાજી એ તો કે છે કે પાછું ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં દરેકનો રિઝર્વ પ્લોટ એટલે છે. કહેવા શું માંગુ છે? આ નિશ્ચેતન ચેતનની વાત ચાલે છે. હા, એ બરાબર છે. એટલે કે અહીંયા આપણી પૃથ્વી તો બાજુ રાખો, પૃથ્વી અંદર સમુદ્રના તળિયે બધું જ, અને ઉપર બધું જ એમનું, જાણે કે આપણું જ. એટલે કોઈ એવું નથી જગ્યા કે માણસની માલિકી વગરની હોય, એમ કહેવા માંગીએ છીએ. નહીં સમજાયું? એક સિદ્ધ લોકો એકલા જ કે ત્યાં સંપૂર્ણ, ત્યારે એ આકાશ તત્વ કહેવાય છે. આકાશ તત્વ. છતાં સિદ્ધ લોકમાં જ્યાં પૂતગલ જ નથી, આત્મા એનું સિદ્ધ સ્વરૂપ છે. જે સિદ્ધ સ્વરૂપ આપણને અત્યારે પ્રાપ્ત થયેલું છે અને આજ્ઞાધર્મથી અંદર વિકાસ પામી રહ્યું છે. શું કહ્યું? વિકાસ પામ્યો. એના અનંત ગુણો સાથે શુદ્ધાત્માના એ આખું સિદ્ધત્વ આપણી અંદર વિકાસ પામી રહ્યું છે. એ વિકાસ પામી રહેલું એ પણ નિશ્ચેતન ચેતન છે સાહેબ. શું કહ્યું? એ પણ નિશ્ચેતન ચેતન છે. પરંતુ એ ચેતનના લક્ષણવાળું, એટલે ચેતનના લક્ષ્ય સહિતનું છે, હા. ચેતનના અનુભવ સાથેનું છે. સમજાય છે? હા. અને એવું હોય નહીં તો કેવળ જ્ઞાન ખુલ્લું થાય, અને કેવળ જ્ઞાન ખુલ્લું થતાં પછી આયુષ્યનો ભાગ જે બાકી રહ્યો તે કેવળ જ્ઞાન ખુલ્લું પડ્યા પછી તે આયુષ પૂરું થતાં જ એ આખું ત્યાં આગળ એ શક્તિ જ લઈ જાય છે. આત્માની અનંત શક્તિ છે છતાં પણ જુઓ જુઓ, સમજાય છે? આ બહુ સમજવા. નિશ્ચેતન ચેતન તો એટલો બધો મૌલિક શબ્દ છે, એની કેટલી વિચારણા. ભાઈ શૈલેષભાઈ થોડુંક અને એક્સરસાઇઝ આપજો, થોડુંક એસે લખી લાવો નિશ્ચેતન ચેતન ઉપર. બનશે કે? લખીને મોકલજો અમને. નિશ્ચેતન શક્તિ ઉપર. હા, નિશ્ચેતન શક્તિ. દાદાએ વ્યવસ્થિત શક્તિ જાને કઈ. શું કહ્યું? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ જાને કઈ. વ્યવસ્થિત શક્તિ વિતરાગ શક્તિ છે. શું? પરંતુ એ ચેતનના સ્વભાવને પામેલી છે. એ લક્ષણ એના ચેતનના લક્ષણ, પણ ચેતન જેવું નહીં. ચેતન નહીં, ચેતન જેવું લાગે તારે એટલું કહ્યું. બોલો. હવે એ વ્યવસ્થિત શક્તિ છે એટલે એ પૌદ્ગલિક શક્તિ છે. શું કહ્યું? પૌદ્ગલિક શક્તિ. અને શુદ્ધાત્માની અનંત શક્તિઓ એ મૂળ ચેતન શક્તિઓ છે. એ તો બધી પોતાના સ્વભાવમાં જ છે. તો પૂતગલ પોતાના સ્વભાવમાં છે, પણ પૂતગલ સ્વભાવમાં એક આ માથું. શું કહ્યું? માથું. માથાવાળો થાય છે. આ પ્રાણી માથાવાળું થાય છે ઊભું થઈને, સીધું. હા, ઊભું ટટાર. ત્યાર પછી જ આ ગરબડો થાય છે બધી. એની શરૂઆત થાય છે, વિકાસ થાય છે, એ થાય છે, એ પાછું ફરતી શરૂઆત થાય, વિકાસ થાય, ચાલ્યા જ કરે ચક્કરડું, ચાલ્યા જ કરે. બોલો કેટલા પુણ્યશાળી આ કળિયુગમાં એના 5મા આરામાં આવું દાદા ભગવાન કેટલું ઓહો એમના તો. અને હંમેશા જ્યારે પરમાત્મા સ્વરૂપ ધારણ કરીને સામાન્ય મનુષ્ય દેહ આવ્યો હોય અને એ પરમાત્મા સ્વરૂપે કરીને બધાને એ પોતાના પરમાત્મા સ્વરૂપનું ઓળખાણ કરાવી શકે,
અને ઓળખાણ કરાવી અને પ્રાપ્તિ કરાવી શકે. બનવું જ મુશ્કેલ છે. અને તે આ કાળમાં તો ખાસ કરીને આ કાળમાં તો ખાસ કરીને જ્યારે બહુ સુખ બધું વધી જાય બહારના બધા, ત્યારે બહુ મુશ્કેલીઓ પડે. સુખ ત્યાં દાદા કહે છે આ તો પુણ્યશાળી ભાગ્યશાળીઓ માટે છે, એના માટે અક્રમ જ્ઞાન છે. અને બીજા બધા માટે તમારા આપતપુત્રો સાહેબોથી આખું ક્રમ, આ જ અક્રમ જ્ઞાન વિજ્ઞાન ક્રમમાં એ વિજ્ઞાન સ્વરૂપે બધાને પહોંચાડી શકે છે ક્રમમાં. કારણ કે અક્રમ વિજ્ઞાન કોઈની એક પણ બિલીફમાં જરા પણ બદલાવ નથી લાવતું. કોઈને પણ કોઈના ધર્મની બિલીફ શું કે કોઈ પ્રકારની બિલીફ શું એને નથી ટચ કરતું. પણ એ બિલીફમાં આખું ટ્રાન્સફોર્મેશન લાવી શકે છે. એમાં ને એમાં તે બિલીફ વાળાને ખબર ના પડે, પણ એને થાય કે ઓ આ તો વસ્તુથી મારા ફાયદાની થઈ ગઈ બધી, એવું જ લાગે એને. એ અક્રમ વિજ્ઞાન છે કે છે અમારા બધા હવે. એટલે હવે અમારો પછી ક્રમ ચાલશે. આ તો જે ચાલ્યું તે 2 પેઢી 3 પેઢી છે, પણ પછી ક્રમ જ ચાલશે. પણ ક્રમ એટલે કંઈ ક્રમને આપણે સમજીએ છીએ. આ ક્રમને અક્રમની ભાષા આપણામાં બધા ઘણા બધા ચર્ચાઓ થઈ હશે ને વાત થઈને બધા સમજે, સમજાવવા જાય ને બધું ઘણું કરે. એ કોઈ દિવસ ચર્ચામાં લાવવા જેવું નથી. ચર્ચામાં બધી રીતે દાદાએ કહ્યું છે તે આપણી અનુભવનું પ્રમાણ જ્યાં સુધી ના હોય ત્યારે કોઈ પણ વસ્તુનું પ્રમાણ કોઈને પણ હોય, કોઈનું પ્રમાણ ડૂબાયું હોય ત્યાં સુધી એનું સમાધાન ના આપી શકીએ ત્યાં સુધી કોઈ દિવસ ના લવાય. કોઈ દિવસ ના લવાય. આજે જવાબદારી શું છે ખબર પડે ને જવાબદારી આવે ને એ હોય તો પછી જવાબદારી સ્વીકારે છે. તો કેવી રીતે સ્વીકારી શકે? સમજાયું ને? હા, આ જવાબદારી એટલે પોતે સ્વીકારેલી માથે છે એવું નહીં. એ તો કુદરતી બધું આવે છે દરેકને. દાદાને જ્ઞાન ખુલ્લું થયા પછી પણ કહે છે ને કેટલા બધા આપણા અમદાવાદમાં પ્રશ્નો બધે જ્યાં ત્યાં દરેક જગ્યાએ પ્રશ્નો થયા છે. કેવો જ્ઞાન સંબંધી, એમના એ દશા સંબંધી, એમના દાદા ભગવાન સંબંધી, અને આ કેવી રીતે શું. એટલે આપણો આ સાધનનો એ બધો માર્ગ જ છે ને આ બધું. એટલે પ્રશ્નો તે જ રીતે આવે, એમાં કંઈ ખોટું નથી હોતું. પણ એમાં સમજાયું છે દાદાએ કેટલું સુંદર સમજાવ્યું છે. કોઈ પણ પ્રશ્નકર્તાનું પ્રશ્નકારપણે જે પ્રકારે હોય એ પ્રકાર એને જરા પણ હલાવ્યો નથી. અને છતાંય કેવા સુંદર એમના જવાબો ગયા છે, કેટલા સરસ ગયા છે. તમે જોજો તમે. એટલે નિશ્ચેતન ચેતન શક્તિ બહુ જ આમાં એમ તમને શું સમજવું છે કહો હવે? નિશ્ચેતન ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન અને ઇફેક્ટિવ શક્તિ કઈ, આ એ વિશે વધારે સમજ. શક્તિ હોય નહીં અને આ વિશ્વની આ બધી જે દેખાય છે ક્રિયાઓ થતી એમાં એક ક્રિયા ના હોઈ શકે. બરાબર. આ જગતમાં વિશ્વમાં દેખાતી નથી બધાને. આ દેખાય છે. સાયન્ટિસ્ટો આટલા ગોળ પાર્ટિકલ ભગવાનનું કણ હોરે છે તો વિચાર તો કરો શું કરે છે. એ આખી ક્રિયાશીલ છે તારે ખરે છે ને ક્રિયાશીલતામાં બધું ખોરવા જાય છે ને. પણ ક્રિયાશીલતાની શરૂઆત ક્યાં થઈ? એ આવે હાથમાં હાથ બધું થઈ ગયું. એ તો વાત મોટી થઈ. એ તો મોટી વાત થઈ. તે નિશ્ચેતન ચેતન શક્તિ એ ફક્ત જ્ઞાની પુરુષ જ જોઈ શકે. અને ત્યાં આગળ એ આખું ચાર્જ જ બંધ પડે, એ પોઈન્ટ જ બંધ કરી દે. અને પછી ડિસ્ચાર્જ એકલું રહે. આ કેમ સમજાય આ વાતો? નહીં તો માણસના હાથમાં આવે તો બધું પોતાનું આમ તો પોતે કરે એવો છે જ બધું બધી રીતે. એટલે તો માણસ કયો છોડે કે કશું ના છોડે. 63 શ્રેષ્ઠ પુરુષો કયા? દરેક અડધા ચક્રમાં આપણા દરેક કાર અડધા ભાગમાં અવસર્પિણી ઉત્સર્પિણી બંનેમાં. એમાં પ્રતિનારાયણ કયા? અને પ્રતિનારાયણની સામે આજે નબળા પક્ષની અને નબળીઓમાં જે કશું પોતાને નિસહાય પણ લાગે એમને સહાય કરતા આવી જાય છે પાછા. તમે પહેલાં પ્રતિનારાયણ હોય છે એટલા માટે પછી પેલા સહાય કરતા આવે છે. તો આપણે કહીએ વિજયાદશમી આવવાની એટલે પછી ફટાકડાવાળું પુતળું ઊભું કરશો કે નહીં બધા? અને यूपी में तो बहुत करते हैं, बहुत करते हैं. આ વિજયાદશમીથી આપણા અલવર છે આપણો સંઘ ત્યાં આગળ ચાલુ થશે, આખો મહિનો ચાલશે.
અને આપણે ગામડાઓમાં પેલી રામાયણ ભજવે છે ને ભોજપુરી ને બધામાં, એ સબ ઉત્તર ભારત, 1 મહિનો પૂરો ચાલશે માણસો, 1 મહિનો રોજ ચાલવાની, રોજ રાતે સાંજ પડે બધા થાય ને એમ જ હોય બધું, કોઈને કોઈ લત્તામ કંઈ ચાલતું જ હોય, સમજાય છે? ત્યારે એમાં પણ એવા બળિયા જીવો હોય છે, એટલું એવા બળિયા જીવો કે એ જાય નીચે એકદમ અને પાછા ઉપર પણ આવે, એ શક્તિ એવું અનિશ્ચેતન ચેતન શક્તિ કામ કરે છે બધું, સમજાય છે? શક્તિ એટલે તમને શું સમજવું છે મને કહો? બસ હાજરીનું જ આ તો મહત્તમ છે. લો તમે બધું કઈ સાની હાજરી? આપની હાજરી અત્યારે તો ચેતનની હાજરી. આમ તો આ તો નિશ્ચેતન ચેતન છે, પણ અંદર છે ને ખુલ્લું થયેલું, ત્યારે તો આ સાંભળવા મળે છે. એટલે તો કહ્યું કે શક્તિ મૂળ હોય નહીં અને નિશ્ચેતન શક્તિ હોય નહીં. મૂળ શક્તિ હોવી જ ઘટે. આ વિશ્વમાં બધા જ સમજે છે, બધા, કોઈ પણ નામન કરી ના શકે. આ છે તો એની પ્રતિપક્ષ સ્વરૂપે હોવું જ ઘટે, સમજ્યું? નહીં તો આ હોઈ શકે નહીં, આ તો નહીં તો વિશ્વ ના હોઈ શકે. આ બધી વિચારણા ચાલે છે કે નહીં તમારા અંદર મગજમાં? શું ચાલ, પણ દાદાએ બહુ હેલું કરી આલ્યું બધું. શક્તિ વગર તો એક ક્રિયા ના થાય. ના, બિલકુલ નહીં. શક્તિ એટલે પાવર શબ્દ વાપરીએ છીએ. શું કહ્યું? પાવર શબ્દ. તો તમારામાં કેટલો પાવર કહો? આમ જોવા જઈએ તો કશોય નહીં, આમ જોવા તો અનંત. એ છે, સમજ્યું? એટલે નિશ્ચેતન ચેતન શક્તિ, ઇફેક્ટિવ શક્તિ એટલે વ્યવસ્થિત શક્તિ. કહ્યું તે વ્યવસ્થિત શબ્દ આમ કંઈ સાદો શબ્દ નથી, એ તો અનુભવ પ્રમાણે છે આખું. એમના જ્ઞાનના દર્શનમાં પ્રકાશ આવ્યું છે, આપણે બધાને આપ્યું છે અને આપણે બધા અનુભવ શકીએ છીએ. સમજાયું ને? એટલે આ પૂતગલ ક્રિયાશીલ છે, એ ક્રિયાશીલ પૂતગલની હાજરીમાં અસ્થિમાં આપણે આપણા સ્વભાવ ક્રિયાશીલ છીએ, એ બધું આપ્યું છે. એટલે અમારા આપણા જેસી, પ્રોફેસર જેસી, ડૉક્ટર જેસી, એ ત્યાં આવ્યા હતા. એટલે એમના દીકરો લંડનમાં છે, એના ધર્મપત્ની આવી હતી, એને લઈને એ આવ્યા. એની દીકરી આવી અને દીકરીના પેલા મમ્મી ગુરુજી આવ્યા, 4 જણા આવ્યા. તે આવ્યું કુદરતી સવારે બેઠા હતા ને, તો કોણ જાણે પાઠક સાહેબ, રાધામણ સાહેબ શું થયું? તે વાદળું ચડી આવ્યું, તો પછી વરસાદ પડ્યો. તે એમને તો બહુ ખુશ થઈ ગયા. પેલી હેતલ તો એવી મજા પડી, અને પછી અમને લાગ્યું કે આ કોઈ કામ લાગશે બધાને, સારું છે, આ બધું સારું. આ શક્તિ ઉપર જ નીકળેલું આખું. જેસી બરોબર છે? એટલે પછી અમને જરાક લાગ્યું તો બને તો આની સ્ક્રિપ્ટ કાઢીને અમને મોકલજો, જોઈ લઈશું અમે. એમને સ્ક્રિપ્ટ અત્યારે ફાઇનલ કરી છે સુધીરભાઈને આપવા માટે. તે આ છે આખું. ક્રિયાશીલ શક્તિ એને કરણ શક્તિ કહે છે. શું એમ કહ્યું? ક્રિયાશીલ શક્તિ અને કરણ શક્તિ કહે છે. કરણ શબ્દ તમે તો નહીં સાંભળ્યો, એ તો શાસ્ત્રનો શબ્દ છે. અમારા જમેશાનંદજી સમજાવી શકશે બધો. એ 6 રીતે કરણ શક્તિ ક્રિયા સ્વરૂપે કામ કરે છે. કેટલા? 6 રીતે. 6. અને એના કારણે કરીને આ કાળચક્ર આખું ફરે છે. એમાં આ અવસર્પિણી કાર છે અને ઉત્સર્પિણી કાર છે. એમાં એ 6 પ્રકાર છે, 6 તત્વો છે. અને આ કરણ શક્તિ છે 2 વસ્તુ, મૂળ શક્તિ અને એમાંથી આજે વચ્ચે પોતાને લેવા નેવા દઈ તો ધંધામાં પડી ગયેલા, તે ઉછીને લઈને પોતે શક્તિવંત થઈ ગયેલો. તે નહીં તો એસએમ હોય કઈથી અહીંયા નિશ્ચેતન ચેતન ઊંચી હાજરીમાં. તે હાજરીમાં ઊંચે તો એને કોઈ પૂછવા રહેતું નથી, તમારી પાસે થોડી શક્તિ લઉં, હવે મારે ધંધો કરવો છે, કશું જ નહીં. પણ તો દલા તરવાડી થઈ જ બેસે. શું કરે? એની આ ભાંજગળ છે. આ વ્યવસ્થિત શક્તિ અમથી નથી. દાદાએ ગજબ કર્યું છે.
હે દાદાએ વ્યસ્ત શક્તિને જે આપ્યું છે બહુ અરે એના પર તો બધું બહુ નીકળે એવું છે, બધું રિસર્ચ છે. આ સાહેબને કહું છું વેક્ટરો બહુ ખોરે પણ આમાં નથી પડતા. હે વિદ્યાબેન સમજાય છે? હે એટલે કરણ શક્તિ, કરણ શક્તિ. એને ક્રિયા શક્તિ કે છે. પૂતગલના ભાગે પણ એ કરણ શક્તિ છે, એટલે કે નિશ્ચય ચિંતન પાસે એ છે ઉછીની ઉધાર શક્તિ છે. અને મૂળ શક્તિ છે એ મૂળ શક્તિમાં મૂળ શક્તિ સ્વરૂપે ચેતન શક્તિ સ્વરૂપે એ પણ એટલી જ કરણ શક્તિ છે એની. એટલે અહીંયા જે 6 પ્રકાર છે એવા જ parallel આ બાજુ ચેતનના પક્ષે 6 પ્રકાર છે, બંને પક્ષે. અને એટલા માટે કહે છે કે ચેતનના અનંત ગુણોથી જે ક્રિયા શક્તિ છે, ગુણોની પરિણમનશીલ શક્તિ છે, જે ગુણોમાં ગુણો સ્વરૂપે જ પરિણમવાની અને છતાં સ્વયં શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ સ્વરૂપે રહેવાની. શું કહ્યું? એટલે તો આપણા ભેદ વિજ્ઞાનમાં આવે છે કે દ્રવ્યના ગુણો અને દ્રવ્યના ગુણોની દ્રવ્ય અવસ્થાઓથી કયું દ્રવ્ય? તો કે શુદ્ધાત્મ દ્રવ્ય. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સમજાય છે? અનંત ગુણો છે, ગુણો છે છતાં ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. એ ગુણો છે તેના થકી. ગુણી અને ગુણ આ બે કેવા એક સાથે પણ બતાવે છે. એવું પૂતગલમાં છે પાછું. પણ પૂતગલમાં પરિવર્તનશીલ છે અને વિનાશી છે, વિનાશ થતો જ જાય છે. અને ચેતનમાં પણ આ જ પ્રમાણે 6 કારકો આવે છે એના પેરેલલ દરેક કારકો સાથે. સમજાયું? હા. હું આ છું, આમ છું, 6 પ્રકારે આવે છે. એમાં એમાં 6 પ્રકારે જે ચેતન પૂતગલના 6 પ્રકારના કારક પ્રમાણમાં ક્રિયાશીલપણામાં જેવી રીતે પૂતગલ છે એની સામું પ્રતિપક્ષે કરીને ચેતનના ગુણ કરીને છે, એના મૂળ ગુણ કરીને, મૂળ ગુણ કરીને. એ કયા સમજાવ? 6 સમજાવ. ચેતનના 6 કારકો છે. આ 6 કાર ચેતન. હું શુદ્ધાત્મા છું. શું કહ્યું? હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા આવો છું. હું શુદ્ધાત્મા આવું છું. આ છે હું શુદ્ધાત્મા નહીં. આ છે એ હું શુદ્ધાત્મા નહીં. બધું જાત જાતનું છે. પૂતગલની સામે આવે પણ આ તો શાસ્ત્રની ભાષા છે. એને જઈને શું કહેશો તમે? જવા દો. આટલું બધું જ આપી દીધું. એ તમારું એ તો જેને નિમિત્ત બનવાના છે એનું કામ છે બધું. હે બરાબર. તમે શું કામ પડવા માંગો છો? તમે તો આટલું બધું રાત દાડો આમાં આમ જ રહો છો. નર્મદા પ્રોજેક્ટમાં એ કામ કરતા હતા એન્જિનિયર તરીકે. તો પેલા લોકો દર મહિને પગાર આપે અને ટેબલ હોય તો આ જ ધંધો ચાલ્યા કરે એમનો. બોલો તો પગાર મળ્યા કરતો હતો. ખરેખર એમને આમાં તમે સાચું કહી દો સાહેબ. હા, આખી નોકરી આવું થઈ. આખી નોકરી. અને અત્યારે પેન્શન આવે છે. આવે છે કે? હા, એ તો એ લોકોનો નિયમ છે. કઈ શક્તિ હે આ તો? હા, વ્યવસ્થિત શક્તિ. એટલે બહુ એ તો બહુ ગુડ છે. વ્યવસ્થિત શક્તિ આજ્ઞા છે એટલી સહેલી નથી પચવી. એ પચવી તો શિવજીએ પારો પચાવે એવું થઈ કહેવાય. બહુ મોટી વસ્તુ, સરસ છે. પણ છતાંય દરેકને આપણને આપણા પોતાના પૂતગલ કે શરીર છે અને શરીરના સંબંધો છે એના સંદર્ભમાં આપણને જે પચન થાય છે જ. બધાનો અનુભવ થયા જ કરે, થયા વગર રહે જ નહીં. સમજાયું ને? એ છે. દાદાજી કોણ છે? આપણે એક સાયન્સમાં એક આવેલું કે એનર્જી કેન નેવર બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોયડ, ઇટ કેન ઓનલી બી ટ્રાન્સફોર્મડ. હવે એ અહીંયા ક્યાં ફિટ થાય છે દાદાજી? એમાં આ છે તે પૂતગલના ભાગમાં ફિટ થાય છે, આ નિશ્ચેતન ચેતનમાં જ. નહીં તો આ વિશ્વ સ્વરૂપે કેવી રીતે હોઈ શકે? હોય કેવી રીતે શકે? વિશ્વ હતું છે ને કાયમનું છે. આમાં તો મોટી શોધ ચર્ચાઓ ચાલે છે બધી. અને આમાં જ મહાવીર ભગવાને આખું બહુ વિસ્તારથી કહ્યું કેવી રીતે બ્રહ્માંડને કે શું કે છે ઇંગ્લિશમાં? કોસ્મોસ.
અને બ્રહ્માંડ સિવાય ઇતર શું છે? તો કે કશું જ નથી આકાશ સિવાય, કંઈ નથી. તો કે શું છે? તો કે સુપ્રા કોસ્મોસ અથવા તો ટ્રાન્સ કોસ્મોસ. આપણામાં અલોક કે છે અને આને લોક કે છે. એટલે લોક એટલે લોકાકાશ, જે સમગ્ર આકાશમાંથી લોક ભાગથી જે આખામાં એક આમ નાનું હોય એટલું બધું આકાશ તત્વ વિશાળતા છે, ના પહોંચી વરે. આપણે અહીંયા છીએ અને આ જે જ્યોતિષ દેવો છે એ તો અહીંથી આ સીલિંગ છે એટલું જ છે, લાંબુ નથી. એમાં આ લોકોને આટલું થઈ પડે છે અને એમાં પ્લોટો બનાવે છે. શું કરીએ? બોલો. અને અમે ભરૂચ પેલા હિમા આવી છે કે આપણો પેલો વસાવા, તે કલેક્ટરને ત્યાં પ્યુન એટલે બહુ, અને હંમેશા કલેક્ટર કરતાં કલેક્ટરના પ્યુનની વધારે મહત્વ હોય છે. એ તો બધા આપણે જાણીએ છીએ. સમજ્યું? તે હતા વરી યુગ એ હતા 2-3 આપણે અમેરિકાના 1-2 ફેમિલી હશે કદાચ. ત્યારે એમને કહ્યું તે આવે તે ભરૂચમાં અમારે 2-3 વખત જવાનું થયું ને, હોલમાં આવે તે હોલમાંથી આમ પેસે અને આવી અને એનો પેલો ખાદીનો લહેંગો અને જબ્બો અને ટોપી સફેદ, તરત હું તો સમજો ઓ આવી ગયો. આ તો આવ્યો તરત જ 7-8-10 ફૂટ ઊભો રહે અને આમ અને તરત જ સાષ્ટાંગ 3 વખત 2-3 પછી. ઓ તમે આવ્યા છો? આ શું? તો બેસો. સાહેબ મારે નોકરી જવાનું છે. હું જાઓ, પહેલું જાઓ બધા વસાવા કર્યો તો બધા. જુઓ તે પછી એક વખત એને સૂચન કર્યું કે સાહેબ મારે ત્યાં પ્રધારશો એક વખતે. તે આ બધા હતા. મેં કહું જરૂર આવીશું, જા તમારે. મેં કહું એટલે વિગત લઈ લો તો બધા જાણે. તે બહુ સારામાં સારો પોશ એરિયા હતો. કેમ હશે તું? એ પોશ એરિયાને જોવાનું હતું. વસાવા હતો તો વસાવા તો આદિવાસી, તમે જાણો છો બધા. તે સમજ્યા? તો તું વર્ણન તો કર. આવે બોલવાનું હાથમાં લઈને જરાક. એટલે પાણી આપો. આ સત્સંગ ચાલે છે કે પછી ગપ્પા ચાલે છે? સત્સંગ. વાંધો નથી ને કોઈને? ના. ચાલો. ભરૂચનો બહુ સ્લમ એરિયા હતો. દાદાજી હા પાડી એટલે જવાનું. એટલે દાદા એક કૂદકો અહીંયા મારે, એક કૂદકો અહીંયા મારે, બધી ખાડા ટેકરા, પછી રસ્તા ગંદવાડો બધો, એમ કરતાં કરતાં છેક ઝૂંપડપટ્ટીમાં છેક ઝૂંપડપટ્ટીના અંદર જ અને ઘર હતું. ઘર એટલે નાનું ઝૂંપડા જેવું જ. પછી અંદર ગયા, કશું જ અંદર બેસવાનો સ્થળ નહીં, પણ એ વાઈફનો સાડલો બાડલો ફાડેલો હશે ને એમાંથી દાદા પણ કેટલો મોટો ફ્લેટ હતો! શું બોલે છે? એનું વર્ણન સાંભળજો. પછી દાદાને બેસાડ્યા. પછી કહે દાદાજી મારા ઉપર મારી પૂજાના રૂમમાં જરા વિધિ કરો કે છે. એ પૂજાના રૂમમાં એક જ પગ ઉપર મૂકો એટલે એનું પગથિયું આવી જાય ઉપર જ. સેકન્ડ માળ બનાવ્યો હતો એને. ત્યાં રોજ વિધિ કરતા હતા. આ બધી વ્યવસ્થા, પછી દાદા કે આ ફોટા પાડવા જોઈએ કે છે. આ બધી વ્યવસ્થા 9 ફૂટ કેટલા બાય 9 ફૂટમાં હતી. અને એમાં એને 6 ફૂટમાં એનું લિવિંગ બેડરૂમ બધું જે ફેમિલીનું આખું, અને ખૂણામાં પલંગ રાખેલો. તે રાત જાગીને એને શણગારેલું. હવે આપણે બધા શણગાર કરીએ શું સમજીએ? તો હું તો ખુશ થઈ ગયો. મેં કહ્યું શું વાત છે આની? ના મેં ખુશ થઈ ગયો. એને પધારો આપ આપના માટે. એવું સરસ કર્યું હતું એને. બેસો બધા. પછી પ્રસાદ લાયા, બધું કર્યું. બસ વિધિ કરો બધા. આપણે આપતા પુત્ર કોઈ હતા કે ખબર નહીં? તમે આપ હતા નહીં? તો એ પ્રસાદ આપ્યો. મેં કહું પ્રેમથી ખાવા મળશે નહીં આ પ્રસાદ તમને. આપણે બધા એને બધા બધું કર્યું. પછી વિધિ બોલ્યા ને આ બધું ઘણું બધું થયું. અને બાકીના 3 ફૂટના ભાગમાં 3 બાય 9 રહ્યું ને, તે 9માંથી અહીંથી અહીં જવા માટે પાછું રસોડું બનાવવું પડે ને. તે 3 ફૂટ બાય 5 ફૂટનું રસોડું, 6 ફૂટનું, અને 3 ફૂટનો કોરિડોર તો રાખવો પડે. અમારા સાહેબ સમજે છે. તે
અને એ 3 ફૂટ બાય 5-6 ફૂટમાં એને ઉપર જવા માટે સીડી મૂકી હતી દાદરો પર. તે સાદી આપણે બાંબુને આવું કહીએ ને એવી પ્રકારની પણ 2 લાકડી બે રાખીને બનાવેલી ધીમે ધીમે. અને હાઈટ કેટલી સાહેબ કે 8 ફૂટની ટોટલ. અને અહીંયા 6 ફૂટ રાખીને 2 8 કે 8.5 હશે તો ઉપર બેસી શકાય એટલું જ. પછી ઉપર બહુ જગ્યા ના રહે, 2-3 ઇંચની જ રહી શકે. ધીમે રહીને ઉપર જવાનું, બેસી જવાનું આપણે. એનામાં એનું મંદિર હતું સાહેબ, સમજજો. 3 ફૂટ બાય આટલું જ. અને અહીંયા અગર પેલી બેન હતી તેની હાઈટ ના હોય ને એટલે રસોડી કરે આ બધું 3 ફૂટમાં સાહેબ. હવે આપણે જોજો, આપણી આ વિચાર કરજો. તે મેં કહું દાદા મંદિર છે ઉપર, મેં કહું જરૂર જઈએ આપણે. તો પછી હું તો ધીમે રહીને ગયો હો, અને બહુ ખુશ થઈ ગયો. સિમંદર સ્વામી ભગવાનનું આવું ચિત્રપટ અને દાદા ભગવાનનું બિલકુલ જોડે. આ એમનું મંદિર હતું અને હું ખુશ થઈ ગયો. હું તો જઈને બેસીને નમતો કરી અને ત્યાં બેસી જ ગયો. અને પછી તો અમે તો પદ્માસન સારી વિધિ કરી બધી ત્યાં આગળ, બહુ સારી રીતે. સમજાયું ને? એ રોજ ત્યાં આગળ પ્રાર્થના પૂજા વિધિ બધું કરીને પછી કામે જાય. બોલો નવનીતભાઈ, શું દાદા તો વિતરાગો હોય, મહાવીર ભગવાન હતા ત્યારે પણ કોઈ જાતનો નાત જાત આ તે કોઈ ભેદ નહોતો. ભેદ ક્યારે પડે છે કે માન્યતામાં ભેદ પડે છે, ત્યારે જ ભેદ પડે છે. મૂળ માન્યતા પ્રાપ્ત થયા પછી પણ આપણી ઉત્તર માન્યતાઓ બધી આ નિશ્ચેતન ચેતન જેને કહેવાય એ ખાલી થતી જાય છે. એમાંની એક એની ચિકાસ આપણને પકડી લે ત્યાર પછી આપણને એની બાજુ ખેંચે. બની શકે છે, બધું જ બની શકે છે. એટલે કે ડિસ્ચાર્જ ચેતન કહ્યું છે તો બહુ ગંભીર છે, સમજવા જેવી વાત છે. એ આપણને સતત જાગૃત ને બહુ ચેતનવંતા રાખે. સમજાયું? 5 આજ્ઞામાં આટલું જ છે. ડિસ્ચાર્જ ચેતન એટલે બીજું કશું જ નહીં, કા SM બસ. અને સીધું જ એટલે એને બહુ એને સાબદા થઈને SM રહેવું પડે. એની આ બધું આખું વિજ્ઞાન એટલે SM નથી રહેવાના, પણ SM આજ્ઞા હશે તો જ, આજ્ઞાથી હશે તો જ રહી શકશે, નહીં તો નહીં રહી શકે. બરાબર છે. એ પાછું દાદા કે છે લો અમે આપીએ છીએ પાછા. સમજાય ને? સમર્પણ તો થઈ ગયું બધું. એ એમને જ કરાયું, એ એમને જ કરાયું. એ મને ખબર નહીં. અમારા જયમેશાનંદજી તો નાની ઉંમરમાં એવા લગી ધમધમ કરીને જે લાગેલા હતા આખા જબરજસ્ત. હે કનુભાઈ દેખાતા હતા કે કોઈ દાડો? પરીખ સાહેબ ને કે પરીખ સાહેબ હે આઈએ જે તો જાણે ને તે આ વસ્તુ છે. શક્તિ તો બહુ મોટો શબ્દ છે. તો એને કારક શક્તિ ઉપર જે સત્સંગ નીકળ્યો કલાક હવા કલાક તે બધું એમને કાઢી લાયા છે. તે આવશે કદાચ, એ તમારે જોવું પડશે. આપે તમે પડી એ 6 કારકો રાજેશભાઈ આપ પણ જોઈ લેજો અને પછી તમે કરીને જે તો બધાને લાભ થાય એવી રીતે તે વખત જોઈ લેજો તમે આવે ત્યારે. ચાલો હવે છેલ્લું આપતા સૂત્ર લઈએ. 1945 જિંદગીમાં એક વખત સામાના કશાય જ્ઞાનપૂર્વક જીતે તો એ જગત જીત કહેવાય. સામો ગમે તેટલા કશાય કરે પણ મહી સભર જ્ઞાન સાથે કશાય જીતે, પેટનું પાણી હાલે ના હાલે તો એ જગત જીત કહેવાય. આ વાત છે. પેટનું પાણી ના હાલે એટલે શું એ મને સમજાવો તમે. એટલે પોતે જે દાદાએ આપ્યું છે શુદ્ધાત્મા પદ એમાં જ બેસી જાય ગુફામાં જ. એવું સમજાય છે SM પટેલને. એ ગુફાનું વર્ણન તો કરો. એ તો દાદાના શબ્દો તો દાદાના શબ્દો છે. બાર એટમ બોમ્બ પડે
એ હકીકત છે આપની અનુભવેલી આ હકીકત જ છે. કે તમને શું અનુભવ થયો? એ તો ઘરમાં જ બધો અનુભવ થાય. જયંતિભાઈ શું કહે છે આ? હા, પણ સામા મહાત્મા હોય તો મહાત્મા આપણે તો આ એપ્લાય કરવું જ પડે. પણ ઘરમાં બધા મહાત્મા હોય બધા તો એ હિસાબ તો આગળથી લાયેલા હોય ને, તે વખત ક્યાં મહાત્મા હતા? એટલે આ કશાય શબ્દ અહીંયા મુકાયો છે હા, તે સમજવાનો છે. બરાબર છે. એ આખો અપેક્ષિત શબ્દ છે. એટલે કદાચ ઘરમાં જ્ઞાન લીધું અને એક જણે નાઈ લીધું અને ત્યાંથી આપણે એની જોડે એમ સંભાવ નિકાલ કરવાનો શું કરશો તમે? અને સમજો કે 4 જણ છે તે બધાને છે આજે, પણ નાના હોય તો ના પણ હોય તો નાના છોકરાઓને બધા થાય ને એમ નથી. તો આવું બધી રીતે સમજવાનું છે. હા, એ તો અને પણ બધા હોય તો શું તમારે ત્યાં તો બધા છે કે નથી? છે ને. કેટલા છે? 5. તે 5. તે પાંચેયમાં એને કંઈ કશાય શબ્દ લાગુ પડે? બધાને લાગુ પડે. બધા એટલે બધાને જ. એટલે તમે કહો છો ને તમે પાંચેય મહાત્માઓ છો. પાંચેય મહાત્મા પર કસાય તો થાય જ. હા, એટલે કશાય ને સમજવાનો. કશાય કશાય શબ્દ દાદાએ કહ્યું છે કે મહાત્માઓને કશાય ના હોય, પરંતુ અહીંયા આગળ ચેતી જવાનું છે. એમને ખુલાસાઈ કર્યા છે બધા, બહુ કર્યા છે. એટલે કે ચાર્જને જ કશાય કહેવાય છે. ચાર્જ થાય ત્યાં શક્તિ જ્યારે ચાર્જ થાય છે એટલે કે ઉછીની બહાર આવે છે, પોતે ચેતનમાંથી, પોતે પૂતગલ અને પૂતગલ આખું ચેતનના સ્પર્શમાં એ તો છે જ, એના દબાણો આયા જ કરે છે. સમજાયું ને? હા. એમાં ચેતનના બાહ્ય આખા પ્રદેશોમાં શું થાય ખબર છે? કંપાઈમાં બહુ થાય, તો અસર પડે, થાય જ. થાય. પણ ચેતન જ રહે છે ત્યાં આગળ આખી શક્તિ. આજે 33,000 દબાણનું આવું હોય ને કે બહુ ભયંકર છે, નજીક નહીં આવશો એવું કે લખે છે ને આપણને. હા. એટલું બધું એ છે. સમજાયું? આ તો માનવની શક્તિ બનાવેલી છે અને આ વસ્તુ છે. એટલે પોતે જ પોતે પાછો એ તૈયાર થાય છે. એક બાજુ એ આખો ઓગળતો જાય છે અને બીજી બાજુ એ જામતો જાય છે પાછો. જાણે મારું અગરવાનું પૂરું જ ના થાય. બોલો, કઈ એની પાસે એવું છે નહીં, શક્તિ નથી પોતાની. એ પણ આને જ આખું કયું માન્યતાનું સ્તર કેવું કામ કરી રહ્યું છે. કેવળ માન્યતા, બીજું કશું જ નહીં આમાં. કેવળ માન્યતા, પછી અહંકાર કે પછી પાછું અજ્ઞાન. એટલે કશાય ચાર્જમાં કહેવાય એટલે આપણે બધું કહો આપણે તો કશાય હોય નહીં એવું ના માનશો. એટલે કશાય ડિસ્ચાર્જને પણ કશાય કહેવાય છે, આટલું ખ્યાલ રાખજો. શરીર છે, 5મો આરો છે, આ છે, છતાં 4થા આરાનું જ્ઞાન મળ્યું છે, દ્વાપર યુગનું આ બધું. અને કળિયુગમાં એ જીવન જીવવું બહુ સમજી લેજો. કળિયુગમાં આજ્ઞા આપી છે એટલે આપણી શું તાકાત શક્તિ જીવી શકીએ. એટલે કહ્યું આ આજ્ઞા પ્રમાણે તમે આવ જીવજો, કે આજ્ઞાનું અધીનપણું એ અમારું અધીનપણું છે. શું કહ્યું? આજ્ઞાનું અધીનપણું એ જ અમારું અધીનપણું છે. અધીનપણું એટલે પરાધીનપણું જ કહેવાય ને? ના, કેમ? એ તો મુક્ત પુરુષે આજ્ઞા આપી છે એટલે જોડાવે. મુક્ત પુરુષ પરાધીન ના હોય. હા, ના સમજાયું? સમજાય. અધીનપણું તો બહુ મોટો શબ્દ છે, ઘણો મોટો છે. અને ભારતમાં આ પુનર્જન્મ માનનારા દેશમાં બહુ મોટી વસ્તુ છે. કોઈ પણ માણસ હોય તો એને અધીનપણું હોય ને એ મુક્ત જ રહ્યા કરે હંમેશા. જોજો, એ તો જેને અધીન હોય એની જવાબદારી. અને હું નાનામાં નાનો દાખલો. શું કહ્યું? એવું લખ્યું છે કે આજ્ઞા તો સ્વીકારનાર સિંગલ જવાબદારી, લેનારની ડબલ જવાબદારી છે. અને આપનારની 3 ગણી 10 ગણી જવાબદારી છે. આ કેમ રહી ગયું તમારે?
તો લેનારને જ આપણે એક લક્ષમાં રાખવાનો ને. હા એ વાત સાચી તમે. ચાલો એટલે કશાય સમજવાનો આપણા બધાને મહાત્માઓને ડિસ્ચાર્જ કહ્યો ને, ડિસ્ચાર્જ ભાવ આખો ઇફેક્ટ નિશ્ચેતન ચેતન કે છે, ડિસ્ચાર્જ ચેતન તે બધું એ બધું કશાયથી જ બધું ખાલી થાય છે. પણ એ ડિસ્ચાર્જ કશાયો છે અને ડિસ્ચાર્જ છે એટલા માટે એને કશાયો નથી કહેતા આપણે. શું કહ્યું? કશાય નથી કે એને દાદાએ ફાઇલ શબ્દ આપ્યો. શું ફાઇલ. ફાઇલ શબ્દ ગમે છે તમને? એ તો બહુ મોટો શબ્દ છે. અરે બધાને કોને બધાને ગમે છે? હા હે? હા. તે શું શું ગમે છે એમાં? એ આખું એ તો આખું સીધું સમાધિ સુખ જ આપી દેવો શબ્દ છે. ફાઇલ તમને ફાઇલ બોલતાની સાથે શું લાગે છે? છૂટા. એક દાદા એક શબ્દ શું કમાલ કરી નાખી કમાલ, કમાલ. ગજબ. રાધેશ્યામભાઈ હે શું કમાલ કરી નાખી, ગજબનું છે. ફાઇલ શબ્દ અને એને એ શું એને કહીએ આપણે ફાઇલ એટલે શું? ફાઇલ બધી પડી હોય તો આપણે ફાઇલને ગમે તેટલી અરે આ તો આવું છે તમે ખસેડો ત્યાં નહીં કરી શકાય એવું છે? બિલકુલ નહીં. કોઈની કશું કોઈની સત્તા ના ચાલે, કોઈની સત્તા ના ચાલે. તો આપણે તો હવે પામી ગયા અને આજ્ઞાધીન થયા એટલે આ શરીરની બહાર બધું એ જ ફાઇલ ને. ઘરમાં તમે 5 જણ છો તે 4 જ ફાઇલ ને તમારે તો. ના મુખ્ય SM પટેલ. હવે તમે પોતાની ફાઇલ કહેવાય. એ જ મોટી તો પણ આપણે તો પેલા 4ના સંબંધમાં જ સમજવાનું ને. પહેલું આ તાર ફાઇલ એ વાત છે મોટી, સમજાયું ને? એટલે એ 1 નંબરનું સૂચક છે. શું કહ્યું? 1 નંબરનું સૂચક. 1 નંબરનું સૂચક છે કે જે 2 નંબરની કાળજી રાખે. 2 નંબરમાં ઝડપાઈ ના જાય, પકડાઈ ના જાય. સમજ્યા કે નહીં? હા હે બરાબર છે. હા, નહીં તો 2 નંબરમાં મુશ્કેલી પડે. બહુ મુશ્કેલી. રેડ પાડનારા એવો બે હોય તો. ફાઇલ શબ્દ સંભાવે નિકાલ. શું કહ્યું? સંભાવે એટલે નિકાલ. ફાઇલ એટલે નિકાલી બાબત. નિકાલી બાબત કોને કેવી? કે જે ગ્રહણીય નથી અને જે ત્યાગ સ્વરૂપે નથી. શું કહ્યું? ગ્રહણીય નથી ને ત્યાગે નથી. પણ શાસ્ત્રોમાં એને શું કહ્યું? કે હે સ્વરૂપ કહ્યું. હે એ ઈશ્વર. હે એટલે આપણે નહીં, આપણી જોડે છે તે, બસ આવું હે કહ્યું. હવે હેને શું કહ્યું? કે ઉપાદેય હે 2માં મૂક્યું પાછું. એટલે આ લેવાનું આ છોડવાનું એમ. એટલે તપ ત્યાગ અને ગ્રહણ. તપ એ બેનું આખો માર્ગ આવ્યો. એ ક્રિયા માર્ગ આખો. પણ એમાં આ જુઓ તમને ઉપાદાન મૂળ પ્રાપ્ત થયું આપણને. શું થયું? ઉપાદાન. એટલે પ્રાપ્ત થવાનું પ્રાપ્ત થઈ ગયું અને આજ્ઞા મૂકી દીધા. ત્યારે સમજાયું કે હવે આ તમે નહીં, આ ફાઇલ છે. આ તો સમજાયું? તે સંભાવ નિકાલ કરવાનો તમારો બધો. તો તમારી જોડે 4 જણ છે, એમાંથી બીજા જોડે વાત કરો, એકબીજા વાત કરે તો કેવી રીતે કરો? પછી તો વ્યવસ્થિત વાત કરવાનું જ મન ના થાય. ઓય પણ શોભનાને કોણ તમે? શોભના જો હું તો ફાઇલ SM ફાઇલ છે ને સૂર્યકાંત, એનો નિકાલ કર, તું તારો કરજે કે છે. બોલવા કે હું મારો કરતો એવું બોલશો તમે? કશું બોલવા જેનું જ નહીં કરવા. જ્ઞાન સમજી જ જવાનું. સંભાવ નિકાલ આ દાદાએ 5 આજ્ઞામાં જે કમાલ કરી છે ને, ખરેખર અદ્ભુત. એ દાદા કહે છે તેમ આપણા ભારતના બધા જ સાર આખો એક્સ્ટ્રેક્ટ બધું કે નીચોડી મૂકી દીધું છે એમને. અદ્ભુત છે. તમે બહુ સુંદર છે. હું શુદ્ધાત્મા છું એ આપણને આપણા બધા જ કોઈ પણ પ્રકારના વિપરીત કે અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ સંજોગોમાં, અને પ્રતિકૂળતા કેવી કે આપણને એ થઈ જવાય, એ બધામાં પણ હું શુદ્ધાત્મા છું રે તો ફાયદો થાય. પણ સંજોગ કામ કરે છે ને જોડે રહેવું પડે. આને તું રે. આ રહેવું જ પડે. પડે કે રે? રહેવું જ પડે. એટલે રહેવું પડે કે રે? એ તો પછી આવે, અભ્યાસ થાય તારે. પેલું તો રહેવું જ પડે.
હા એ તો એટલે નક્કી રાખવું પડે આપણે. હા પણ કેવું ડગમગતું કે પછી ના એ તો અભ્યાસ જ કરવો પડે, અભ્યાસથી જ પાકું થવાય એવું. સૂર્યકાંત તમારે રહેવો જ રહેજો, પણ આ તમારું નક્કી એવું કહેવું પડે. કહેવું જ પડે. તમે જાણો રહેવું ના રહો કે ના રહો એ તો તમે જાણો કે છે. બરાબર છે. હે એમાં એવું આશરો લેવાનો, અરે વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત બહાર ક્યાં જવાના સૂર્યકાંત, ના એવો આશરો ના લેશો. ના ના કહ્યું છે એવું, એવું અવલંબન લેવાનું ના કહ્યું છે. અરે એ છે આ વાત. એટલે કશાયો એટલે શું, એટલે આ તો એકબીજાને ગર્જિત એટલા માટે કહ્યું કે આપણે મહાત્મા પદ મળે છે. મહાત્મા પદ એટલે બહુ કુદરત ને કુદરતના સંચાલનમાં અને કુદરતી સંચાલિત માનવ જીવનમાં જે આપણે મુક્તિ પામ્યા, એટલે કે સૂર્યકાંત જે મુક્તિ પામ્યા, જે સૂર્યકાંત આપણા પોતાથી જ બંધાયેલા હતા. શું કહ્યું? પોતાથી જ બંધેલા. વૃક્ષ હોય અને કાપીએ ને એને દૂધ નીકળે ચિકાસવાળું હોય ને પછી ત્યાં જામે ને એને વૃક્ષને જ બંધ કરે, એવું આપણે થયા કરતું હતું. ત્યાં આપણને મુક્ત કર્યા. એટલે એ ત્યાં મુક્ત થયા એટલે કંઈક આપણે સ્વાદ આવ્યો મુક્તિનો. હો આ શું માનતો ને શું થયું, આ સમજાયું? એટલે તે જ વખતે જ્યારે સૂર્યકાંત મુક્ત થાય છે, નહીં કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે આપણો આત્મા મુક્ત થાય છે. ના ના, હવે સમજાયું? હા બરાબર છે. અને પણ જોયું દાદાએ કે આ તો કૃપાએ કરીને તેમને પુણ્યથી યોગે કરીને મળી ગયું અને અમારો યોગ આવ્યો અને અમારો નૈમિત્તિક યોગે કરીને નૈમિત્તિક કરીને બની ગયું એનું. એમાં જ્ઞાનીને તો હોય જ, અમે શું કર્યું અને શું કર્યું, બધું જ હોય. એટલે એ તો અદ્ભુત એક કેટેલિસ્ટ છે. શું કહ્યું? અદ્ભુત કેટેલિસ્ટ. હા, દીક્ષા પામનાર કે દીક્ષા આપનાર બેની વચ્ચે એમનું અંદરની દશા કેટેલિટિક એજન્ટ જેવું કામ કરે છે. કોઈ એમાં સરકારના બેમાંથી એકમાં છતાંય અંદરથી દશા કામ કરે છે. દાદા ભગવાનની કૃપા આપણા પર છે, આવી રીતે છે, આપણે સમજવું પડે. કૃપા શબ્દ પૌદ્ગલિક નથી, પણ વ્યવહારમાં આપણને આશીર્વાદ ને બધા સ્વરૂપે હોય છે તો રહેવાનું જ છે. એટલે તો એક વાત કહો સૂર્યકાંત, હા કે આપણે વ્યવહારમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, તમે એન્જિનિયર થયા, સમજાયું ને? અને એન્જિનિયર થઈને કોઈ એન્જિનિયર હોય ને કોઈ અનુભવી હોય, પણ અનુભવમાંથી એનું અનુભવનું એટલું બધું સુંદર હોય તો હવે અનુભવમાં વાત હતી. સમજાયું ને? તો થિયરી કહેવાય છે. આપણે આ બહારનું ભણીએ છીએ થિયરી કહેવાય છે. શું કહ્યું? થિયરી એટલે કે બહારનો આ ભૌતિક સિદ્ધાંત બધો આખો. તે થિયરી પહેલી હોય કે અનુભવ પહેલો હોય? દાદાએ અનુભવ કયો છે. તો પછી ભણ્યા શું કામ એન્જિનિયર થવા માટે કોલેજમાં? અનુભવ નતો ને. હે? અનુભવ નતો એટલે ચાલવું જ પડે. તે ભણ્યા તે થિયરી તો ભણ્યા ને. થિયરી જ તો ભણ્યા. થિયરીમાંથી અનુભવ આવે ને. ના અનુભવ હતો તારે થિયરી ભણ્યા. એવું છે? સમજો બધા પાકું. આ કનુભાઈ ને દાદા જોડે એમાં થઈ ગયેલું એટલે કહું છું. બરાબર છે. સમજાયું? કાન પકડ્યા મેં કહ્યું, ગજબનું કહેવું પડે. નવનીતભાઈ સાહેબ, અનુભવ થિયરીઓને જન્મ આપે છે સિદ્ધાંતને. સિદ્ધાંતની વાત તો થઈ, આ ઘી ને ગાળવો ને બધું વાત કરીએ આપણે. હા, શુષ્ક જ્ઞાન કામ નથી કરતું અને ક્રિયાની જડતા પણ કામ નથી આવતી. શું કહ્યું? જડતા સાથી શબ્દ વપરાય છે કે એમાં પછી આગ્રહપણું બધું હોય છે. ક્રિયા આ વસ્તુ જે કુદરતી સ્વરૂપે કુદરતી રચના છે, મન વચન કાયાની, અને કુદરતી સ્વરૂપે એ આખી રચનાથી જીવન ચાલુ જતું જાય છે. એમાં ક્રિયા શરીર કરે છે અને કહે છે હું કરું છું. કારક બધા અહીંયા આવ્યા. બરાબર. સમજ્યું? એટલે આપણે ઘર જીતમાં દરેકની દુનિયાને ફાઇલને સંભાળવા નિકાલમાં એટલું મોટું નથી હોતું કે આપણા કુટુંબ, ઘરના સંબંધો 4-5 હોય તે,
અથવા તો પછી આ ભાઈઓ બહેન નજીકના બધા સંબંધો ફેમિલીના એટલા બધા ભેગા કરે 5, 50, 75 થાય, કેટલા થાય? અને એમાં મુખ્ય ઘરના 3-4 જ. બોલો ખ્યાલ આવ્યો? પણ લોહીનું ડિરેક્ટ રિલેશન છે, બધા સંબંધ કહેવાય, બધા સંબંધ કહેવાય તમારે. બોલો ખ્યાલ આવે છે? હા હા એટલો સંભાવ નિકાલ કરવાનો. ક્યાં દુનિયા જીતવાની થઈ એમાં તો? એટલે ઘર જીતે જગત જીત છે કહ્યું. શું કહ્યું? ઘર જેતે જગત જીત છે. श्रद्धा सुनती है, मनीष सुनते हैं. घर आपने श्रद्धा को जीत लिया तो सारा जगत जीत लिया, और श्रद्धा आपको जीत ले तो जगत जीत लिया. क्यों? कि तो लड़की है, शादी हो गई तो उनकी जिम्मेदारी नहीं रही है. वो बोलते हैं ऐसा, वो बोलते हैं ऐसा है ना. मुझे तो बोला आपने मुझे बोला कि मेरी जिम्मेदारी है, इससे मैं क्यों? वो तो हमें सौंपा तो क्या करें हम अभी? मेरे सर पर डाले तो क्या करें हम? स्वीकारना ही पड़ता है हमें. मेरी कोई ज्यादा जिम्मेदारी नहीं है. तो ये बात है, समझे ने? બહુ સમજવા જેવું છે. આ તો વિતરાગ ને છેલ્લો ચરમ દેહ આવે ને એ દશા હોય ને એ વાત, અને આપણે આ પ્રાપ્ત થયું ત્યારે જ્યારે જ્યાં ત્યાં સ્ટેશન છે એટલી એ પ્રમાણે જ સમજને બધું આખો વિકાસ હોવો જોઈએ. પછી આગળનું કરવા જતાં અહીંયા અત્યારનું ખોવાઈ જાય છે, આપણું વર્તમાન ખોવાતા જાય છે. કોઈ દિવસ આપણે વર્તમાન ના ખોવાતા જાય, જોવું જોઈએ આપણે. જાગૃતિ એટલે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એટલા માટે બહુ સાવધાની માગે છે. અને આ જ્ઞાન એવું છે કે ખરેખર આમ ખરી રીતે કેપ ના ચડવું જોઈએ, પરંતુ એનાથી બહુ ઘણી વખતે વાયુ છે ને, વાયુ અધો એની ગતિ છે, પણ જો ઉર્ધ્વ થાય તો ફાયદો કરે કે નુકસાન? એને વિચાર વાયુ કહે છે. સમજાયું ને? તે આમાં એ ના હોય આપણને. સમજાયું? બહુ સરસ. એટલે આપતા સૂત્રોનો તો એટલું બધું ગહનતા છે, અદ્ભુત. એ દાદા ભગવાન અને અમારા યોગેશાનંદજીને એમની મહેનત શું! તમે તો આ ખરા. એને નીરુબેન અને દીપકભાઈ 3 બેઠા, પણ મહેનત એને ભાગ ગયેલી, બહુ ગયેલી, ઘણું ગજબનું કર્યું છે. એટલે અમે નવનીતભાઈ સાહેબે કહ્યું કે એમાં સાધ્વીજી મહારાજ છે, સાધ્વીજી મહારાજ એમને ભાવ થયો છે આપતા સૂત્ર. પણ અમે સંઘમાં હઈએ ના હઈએ તો આ બધું આવું લઈને તો અમે ક્યાં ફરાય? અમારે ફરાય નહીં ને. એટલે અમારે પેલું નાની સાઈઝમાં હોય ને, પણ શાસ્ત્ર જેવું આમ ઉકલે, એટલે તો એ સારું પડે અમને. નાની સાઈઝ જરા સંખ્યા વધારે થાય, 8, 7, 8, 9 પતે, અને સરખું કરી દીધું હોય તો એ સારું પડે. એમની ઈચ્છા છે. બોલો. અને દાદા ભગવાનની ઈચ્છા હતી કે આ જ્ઞાન છે, સંસારીઓને આપણે બધા વ્યવહારમાં પામ્યા છીએ, પરંતુ જે વ્યવહારથી મુક્ત છે, એટલે કે સંબંધોથી મુક્ત છે, અને શરીરનો એકલો સંબંધ રહ્યો છે, એટલે એને આપણે ત્યાગ માર્ગ કહીએ છીએ, અને આ સંસાર માર્ગ કહીએ છીએ, બે જુદા કહીએ છીએ. તો એ જે છે તે, પણ એ મહાવીર ભગવાનના વીર શાસનમાં જે પાઠ ચાલુ આવે છે, પાઠ ધર્મ, જેવી રીતે આપણી વ્યાસપીઠ ચાલી આવે છે, બધી જ રીતનું હોય છે બધા ધર્મોમાં. શિવજીમાં એમની રીતનું હોય છે. આ બધી રીતે પાઠ ચાલી આવે છે. ત્યાં પાઠમાં જો એવા તે થોડા હોય તો બહુ સરસ સુંદર થાય, કારણ કે આ વીર શાસન છે આખું. એટલે એમનો ભાવ થયો, એટલે પછી આપણે બધાએ નક્કી કર્યું ને એ નાનામાં પણ લેવું, એટલે તૈયાર થઈ ગયું છે આખું. અને પણ જવાબદારી આપની. હા, બોલો ને. સંભળાતું નથી, સંભળાતું નથી, પણ જવાબ આટલો નાનો અવાજ. દાદાજી 100% જવાબદારી. સાની પણ આપતા સૂત્રો નહીં કરાવે, પાઠ ઉપર પહોંચાડવાની. જેમને માટે સ્વીકાર્ય છે એવા જ આપણે, કે જે તે આપ નથી કરવું, પછી એ હોવું જોઈએ ને સ્વીકાર્ય. એટલે આપતા પુત્ર સાહેબ આપને પણ જયમેશાનંદજી કહીએ છીએ. શિવમુનિ આચાર્ય સાહેબ જોડે હમણાં પરમ દિવસે જ અમારે ખૂબ વાત થઈ. તો મેં થોડીક 10 મિનિટ વાત કરી. અમે થોડુંક આ યોગ છે જરા, પછી 2-3 મહિનાથી શું આપની પાસે આવવાની ઈચ્છા થાય છે,
તો અમે ફેબ્રુઆરી માર્ચમાં ક્યાંક આવશું અને આપની સાથે એ ખાસ અમે વાત કરી છે. બહુ જ મજાબના આચાર્ય છે. સંસ્કૃતમાં જૈન ચેરમાં એમને પૂનાથી આખું PhD કરી અને એમને આચાર્ય થવાની ઈચ્છા નહીં, પણ સંઘ બહુ મોટો અને જગ્યા ખાલી, પછી બધાને ઉચકીને બેસાડીને આખા દિલ્હીમાં બહુ મોટું ફંક્શન કરેલું. એ આચાર્ય પદ આપ્યું છે. બહુ મોટું આચાર્ય પદ છે એમનું. અને એમાં આત્મારામજી બહુ વિશિષ્ટ પ્રકારે, આપને ખ્યાલ હશે આત્મારામજી. હે એ તો બહુ ઘણા બધા છે બહુ. એટલે પંજાબમાં બધે, ઉત્તર ભારત, આમ તો આખા ભારતમાં છે, પણ વિશેષ છે બધું ઉત્તર ભારતમાં. એટલે આ બધા તૈયાર છે. આપણે અહીંયા ગુજરાતમાં એવા બે છે. આપણે એક સરદાર મુનિ સાહેબ, એમના નવનીતભાઈ સાહેબના જે સંઘ સંભાળે છે ને, જયંતિનભાઈ, સરદાર મુનિ સાહેબ બહુ જ નિષ્ઠાપૂર્વક, આ સાધ્વીજીઓ બધા જ સારી રીતે. એટલે જે આખા ખુલ્લા છે અને જેમને એ થાય છે, અને છતાંય આ પાઠ માર્ગમાં સંઘ અને સંઘનો વ્યવહાર અને એમનો સાધુ, એમનો ત્યાં આ વ્યવહાર, સંયમ પર્યાય, એ બેમાં પણ એમને સમન્વય કરીને પણ આમાં બહુ સારું કામ લાગે છે એમને. કારણ કે પેલું તો એમને રહેવું જ પડશે, છૂટકો જ નથી, શું કરશે, પણ આ રીતે કામ સારું લાગે છે. એટલે એમાંથી જે થોડા આવે તો પુણ્યશાળી થયા કરે બધું, શું. એટલે હવે જશે, એમને પણ બહુ આનંદ છે, જાય તો બહુ સારું. પણ આપણે આપતા પુત્રો સાહેબોની જવાબદારી બની જાય છે કે જ્યારે જશે ત્યારે એવા બધા પાસે જમવાનું, આપણે બધાએ જતા રહેવાનું, અને એમને કશું આપવાનું નહીં, પરંતુ એમના સેવક ભાવે જવાનું. શું કહ્યું? સેવક ભાવે જવાનું. એમને પગે લાગીને બધું વ્યવહાર તો વ્યવહાર પૂરો છે ને, એટલે એ રીતે જવું પડે આપણે, શું. એટલે હંમેશા अच्छा, ये भाई आपका हो गया. बोलो. दादाजी, एक तो जो आपने पुरुष शब्द का अभी बात करी थी, पुरुष शब्द की, तो एक जगह आया था मेरे पास कि पुरुष होने के बाद में, तो मैं थोड़ा सा कंफ्यूज थी वहाँ पे. फिर मुझे लगा कि शायद पुरुष का अर्थ यहाँ पे आत्मा के संबंध में है. तो क्योंकि अगर पुरुष और स्त्री की अगर भौतिक के हिसाब से बात की तो वो गड़बड़ हो जाएगा, इसलिए वहाँ पे आत्मा का शब्द प्रयुक्त किया जा सकता है. हमेशा पुरुष आत्मा कोई होता है, ब्रह्म कोई होता है, हाँ पुरुष वहीं होता है. हाँ जी. और तो वो तो अपने वहाँ तो ये तो होता ही, इसे ही उक्त करवा चाहिए. जी जी. और लेकिन अगर आत्मा ने कहाँ जरूर पड़ती है? नहीं, मैं कुछ कर रही थी तो उसमें आप कर सकते हो, आप हाँ कर जी. सकते तो हो. मैंने वहाँ पे फिर आत्मा शब्द का प्रयोग किया, ब्रैकेट में कर सकते जी. और एक ये शाता अशाता, शाता अशाता का प्रयोग किस सेंस में होता है, ये मैं जानना चाह रही थी. शाता अशाता प्रयोग इस सेंस में होता है, गुजराती में बोलूं? जी बिल्कुल. શાતા અશાતા પ્રયોગ એ અર્થમાં થાય છે કે આપણે શાતા શબ્દ એ અશાતાના સામેવાળાના પક્ષમાં છે અને અશાતા શબ્દ સાતાના સામેવાળાના પક્ષમાં છે. દ્વિપ સમસામા છે, એક સિક્કાની બે પહેલું બંને બાજુની, એવી રીતે છે. પરંતુ એ ચેતનની હાજરીમાં છે, ચેતન છે શરીરની અંદર, અને આ પૂતગલ છે, શરીર છે, તો શરીર જડ નથી, એટલા માટે એને નિશ્ચેતન ચેતન કહ્યું. જડ નથી. જડ કોને કહેવાય કે પૂતગલ પણ હોય, પણ જ્યાં એ પૂતગલ એવું હોય કે જે કોઈ પણ પ્રકારની, કોઈની આખા બ્રહ્માંડમાં કાંઈ એની પાસે કોઈનું માલિકીપણું કોઈનું એના પર ના હોય, એવા હોય છે. પણ એ તો ઓરિજિનલ પરમાણુ છે, બધા ઓરિજિનલ પરમાણુ છે. અને પરમાણુ છે કેવા કે પૂતગલના એટલે જડના છેલ્લામાં છેલ્લું ફર્ધર ડિવિઝન ના થાય એને પરમ અણુ કહે છે. તો એવા પરમાણુઓ છે, પણ એવા પરમ અણુ ફક્ત એબ્સોલ્યુટ નોલેજમાં જ એ આખા પરસીવ પણ થાય અને નો એને પરસીવ કે નો કરવા માટે જવું નહીં પડે બહાર, એને ઓટોમેટિક થયા જ કરે. સમજાયું? એ ત્યારે જ. એટલે એવા કેવળ જ્ઞાની હોય કે તીર્થંકર ભગવંત હોય
એમના માટે જે એમને ગમે છે એ. પરંતુ સામાન્ય વિશ્વમાં ને આપણા સામાન્ય જીવનમાં એ બની શકે નહીં. તો વિશ્વમાં બ્રહ્માંડ અને જગતની રચનાને એનું હોવાપણા માટે એ પરમાણુ એ સ્વરૂપે નથી, પણ એ જ પરમાણુ ઘણા બધા ભેગા થઈ અને જેનાથી શરીરો, શું કહ્યું, એટલે કે ચેતન, મૂળ ચેતનની હાજરીમાં ચેતનના પેકિંગો બહાર કહીએ છીએ, બોક્સીસ, જેમાં ચેતન છે, સમજાયું ને? એવા શરીરોની રચના થાય એવા એ બધા ઘણા પૂતગલ જથ્થા સ્વરૂપ હોય છે. તે શરીરો, આ પૂતગલ જે છે, જીવતા શરીરો રચાય છે બધા ચારેય ગતિના જીવોના. દેવગતિ હોય, મનુષ્ય હોય, પ્રાણી હોય કે નરક ગતિના જીવો હોય, પણ દરેકના પ્રકારો જુદા જુદા છે પાછા. અને એ બધા પૂતગલોના પ્રકારો છે એવા. બોલો, ખ્યાલ આવ્યો? બહુ વિસ્તૃત ચર્ચા છે, પણ આપણે જાણવાની કોઈ જરૂર નથી. नहीं पर दादाजी जब हम ये पूछेंगे किसी से એ જ કહું છું. શાતા અશાતા એ બીજું શું છે કે એ વિનાશી. શું કહ્યું? विनाशी વિનાશી, સુખ દુઃખ વેદનાની શરીર જે વેદનાની મૂર્તિ છે. શું કહ્યું? हाँ शरीर वेदना की मूर्ति है, જીવંત મૂર્તિ છે. जीवंत मूर्ति है, बिल्कुल શું? बिल्कुल તો મંદિર મેં ભગવાન બનાવે છે એમનામાં એ નથી, પરંતુ એમાં ભાવ પૂરેલો છે. ભાવ પૂરેલો છે, સમજાયું? અને એની પાછળ દેવોનું બધું રક્ષણ હોય છે. છતાં એ પણ ખરી મૂર્તિ કોને કહેવાય? જીવતી મૂર્તિને. એટલે મૂર્ત શબ્દ એના પરથી મૂર્તિ આવ્યું. મૂર્ત એટલે ફિઝિકલ મેટર ને એ પછી ગમે તેટલું સૂક્ષ્મ રહ્યું પરમાણુ, તે એવા મેટર છે. એટલે એમાંથી આ જે જીવન શરીરોની રચના થાય છે અને એમાં પણ એ રચના થતાં થતાં ઉત્ક્રાંતિ ક્રમમાં જ્યારે પહેલું મનુષ્યપણું પામે છે એ ચરમ સિદ્ધિ છે. ઉત્ક્રાંતિ ક્રમમાં મનુષ્ય શરીર, અને મનુષ્ય શરીર પામે છે ત્યારે એ આવી રીતે પોતે પોતાને સત્તા, પોતાના પાવર અને હાથમાં પાવર આવે છે. હા, હું કંઈક કરી શકું છું. એટલે એને એ જીવતા શરીર સ્વરૂપે રહેવા માટે એને પોતા માટે એ સમજે છે કે હું આ કરું આમ થઈને હું આવી જઈ શકીશ. સમજાયું? એવું આ દેવોને આવું નથી કરવું પડતું. આપણને એ શાસ્ત્રમાં દેવ ને મનુષ્યનો સંબંધ અને ગ્રહોનો સંબંધ બતાવવામાં આવે છે. એ તો મનુષ્યને બહુ મોટો વિશાળ વર્ગ છે એનો, એ બધાને આ ધર્મની બાબતમાં ભગવાન અને ભગવાનની સમજ માટે એમને ભયની સંજ્ઞા રહે એટલા માટે આપ્યો છે. નહીં તો બધા નીડર થઈ જાય આ તો મનુષ્યો. બને અને આ કાળમાં તો કેટલું બધું બન્યું છે. એટલે એટલા માટે ગમે તેવું એ કોઈ જાણતું નથી શું છે, કંઈ નહીં, કલ્પનાઓ છે બધી, છતાં પણ એ રાખ્યો જ છે બધે. ખ્યાલ આવ્યો? એટલે એ તો બધું વિષય એના માટે રહેવાનું જ છે ચોક્કસ. પરંતુ જેની પાસે જ્ઞાન છે, દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિની સમજમાં એ બધું સમજી શકે છે. એના માટે દેવલોકમાં જવાની જરૂર નથી કે પાતાળ લોકમાં જવાની જરૂર નથી કે કોઈ પ્રાણીઓમાં ને આ ઝાડમાં જવાની જરૂર નથી. આપણે બધું સમજાય આપણને. આ બધા શરીરો છે, બધા જ્યાં જ્યાં ચેતન હાજરી છે બધા શરીરો છે. સમજાયું ને? વૃક્ષ છે, વૃક્ષની એક બ્રાન્ચ કપાઈ ગઈ અને પછી એમાંથી જે ઘણી વખત કહે છે ને કે કહે ને એને પછી કરે તો એમાંથી ફૂટે છે પાછું. એટલે એમાં શું છે કે કપાઈ ગયું એટલે નિશ્ચેતન ચેતન થાય છે, પરંતુ એનામાં ફરીથી એ ઉગવાની શક્તિ કહે છે. એટલે એમાં એવો ભાગ રહ્યો છે કે ફરીથી એ થાય. આપણે સમજો કે આપણી આંગળી કપાઈ ગઈ કોઈ કારણસર અને કપાઈ ગઈને કહું બધું, અને ડૉક્ટર બધા આજે વિજ્ઞાનમાં જાણે જ છે કે આ આંગળી છે તો એક અડધા કલાક કે થોડા સમયમાં એટલા સમયની મર્યાદા હોય એટલે જઈને ડૉક્ટર પાસે જાય, ડૉક્ટરે સાંધી આપો ને તો સાંધી શકાય છે. એટલું છે એનામાં. ખ્યાલ આવે છે? આ પૂતગલ નિશ્ચેતન ચેતન આટલું બધું એનું એ છે. માનશો આજના મેડિકલ સાયન્સમાં તમે જાણો છો કે શરીરના આ તેને ક્યાં ક્યાં પહોંચ્યા છે, પરંતુ એ થોડાક ઓવર થઈ ગયા છે. બધા ઓવર કર્યું છે, અમુક બાઉન્ડ્રીઓ ટ્રેસપાસ કરી નાખી છે એમને. શું કહ્યું? ટ્રેસપાસ કરી છે. એ એમ જ સમજે છે કે આપણે તો પછી માનવની સર્જનાઈ કરી શકીશું. શું? ના 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 ના,
ના કહે. તમે તમારાથી એક મચ્છર મરી જાય છે, પરંતુ એ મચ્છર બનાવી શકતા નથી. તમે ગમે તેટલી શોધ કર્યા કરે એ વસ્તુ બનતી નથી. એટલે અહીંયા આગળ આપણે ત્યાં નોન વાયોલન્સને અહિંસાનો સિદ્ધાંત છે. આપણે આપણા ધર્મોમાં, બધા જ ધર્મોમાં છે આ રીતે. અહીંયા ભારતમાં ખાસ કરીને, કે બીજામાં નથી એવું નથી, પરંતુ એના પ્રમાણો છે, એના બિલીફના પ્રમાણો હોય ને એના પ્રમાણે બધા ચાલે છે. એટલે બધા વિકસતા જીવો છે બધા. આ તો છેલ્લી દશામાં ને એવું પુણ્ય હોય ત્યારે જ આ પ્રાપ્ત થાય, નહીં તો નહીં થાય. એટલે આપણે એમ માનવાનું નથી હું કેવો પુણ્ય સારો છે ને મને મળી ગયું. ના, કારણ કે પુણ્ય અને આવું આ બીજ ક્યારે હોય છે કે ક્યારે ને ક્યાંય પણ કૃપાએ કરીને એ બીજ પડી રહેલું હોય તે સુષુપ્ત હોય ને એનો કાળા વધારે ફલિત થાય. એટલે સત્પુરુષની કૃપા છેલ્લામાં છેલ્લું આ છે. કૃપા શબ્દ ફાઇનલ છે બધા માટે. આટલું સમજમાં રાખે અંતરમાં. શ્રીમદ રાજચંદ્રજી એ ક્રમ માર્ગમાં, ટ્રેડિશનમાં ગાંધીજીના સ્પિરિચ્યુઅલ ગાઈડ, અને એમને એક એમના પત્રમાં એમના પોતામાં લખ્યું છે, પોતાના ઇન્ટ્રોસ્પેક્શનમાં, કે પુરાણ પુરુષને નમસ્કાર. પુરાણ પુરુષ એટલે આપણે શુદ્ધ આત્મા, એટલે પરમાત્મા અને પરબ્રહ્મ સ્વરૂપ. એમાં એક પત્ર છે, એમાં વચમાં આવે છે કે અમે તો એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી માંડીને, એટલે કે જેમને સુખ માન્યું છે, માનેલું સુખ છે, એનું એક અંશથી માંડીને પૂર્ણ કામતા સુધીની, સમજાયું ને, પૂર્ણ કામતા સુધી એ બહુ મોટું પુણ્ય ગણાય છે. તો એવું સરખું રહેવું બહુ મુશ્કેલ છે. એનું એ આપણને એમ લાગે છે કે આપણે બાપ દાદાની ગ્રંથિઓથી આપણે આવ્યા છીએ તો આપણે એમાંથી આપણને પ્રાપ્ત થયું છે, ગ્રંથાદિથી પ્રાપ્ત થયું લાગે છે. પણ ના, અમે તો એમ જ માનીએ છીએ કે એમાં ક્યારે ક્યાં સત્પુરુષની કૃપાનું બીજ પડ્યું છે, એ આ ફલિત થાય છે. એક અંશ સાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનું. એટલા માટે આ ક્રમ જ્ઞાન અમે ઘણી વખત કહેવાય છે ક્રમ જ્ઞાન, કે એને બહુ જ તે વખતે કોઈ પણ મહાત્મા હોય અને એટલા બધા જવાબદારીમાં મૂકી દે છે. જવાબદારીમાં દશા છે ને, તો તે દશાને સાચવવી જેવું તેવું છે. દશાને સાચવવી એટલે અદ્ભુત છે. એટલે આવા પરમ પુરુષ આ હોય નહીં, આપણને જોવા મળે નહીં. શું? હા, એ બહુ મોટું પદ છે. એટલે શાતા અશાતા એ શરીરને કર્મફળ સ્વરૂપે જે સુખ દુઃખ, જેમાં સુખ નથી એમાં સુખ માન્યું હતું કે પ્રાપ્ત કરવું સુખ, સાથી માનીને સુખ લેવા જાય છે, તો કે પોતે અનંત સુખનો કંદ છે. એટલા માટે એટલે અનંત સુખનો કંદ છે જ પોતે, ચેતન, મૂળ ચેતન, અને એ છે માટે સુખ ખોરે છે. આજે આપણે બધા જ સામાન્ય ભાષાએ કોઈ પણ સમજી શકે છે કે કોઈને દુઃખને શોધવા જતું નથી. દુઃખને શોધવા જતું નથી, દુઃખ પ્રાપ્ત કરવું. સુખ કોઈ પણ નાનામાં નાનું જંતુ બધા જ હોય, તો મનુષ્ય તો ખાસ કરીને હોય એ, પરંતુ એ કલ્પનાનું છે. એટલા માટે દુઃખ. અને તેમાં પણ આ દાદાએ કહ્યું કે બે સુખની ઇન્ટરિમ ગેપમાં જે ભાગ રહ્યો છે એને દુઃખ કહેવાય છે. શું કહ્યું? એક સુખ આવ્યું જાય છે અને બીજું સુખ આવે એનો સમય પહેલાનો વચ્ચેનો ગારો દુઃખનો છે કે છે. હવે સુખ તો એને ના કહેવાય કે પાછળ દુઃખ આપે આપણને. આપ શું કહો છો? आपको वो फील करना होता है ना, हाँ? वो 24 घंटे आपको हर एक पल में आपको वो महसूस करना होता है ना. वो तो हम अनंत सुख वाले हैं ना. हाँ बिल्कुल. लेकिन अनंत सुख वाले जब ये भारती बहन है ना, उनको सुख और दुख के व्यवहार में कहाँ कुछ लगता है ना, हाँ। उसके सामने हम अनंत सुख वाले, वो उनकी भजना करे भारती बहन, तो हम हमारी भजना कर ले. बिल्कुल बिल्कुल बिल्कुल. आप भारती बहन आपका स्वभाव नहीं छोड़ती तो हम हमारा स्वभाव नहीं छोड़ेंगे. બધા કહે છે ને, વ્યવહારમાં કહેવાય છે ને, તું તારો સ્વભાવ નથી હું નહીં છોડું જા. अपने साथ ही अपने जीना है. अभी कोई आर्बिट्रेटर नहीं, लवाद नहीं, किसी की जरूरत नहीं, वकील नहीं, कुछ नहीं.
हमें किसी न्याय ढूंढना नहीं है। आपको न्याय ढूंढना बाकी है? सच्चा बोलो ने, खत्म हो गई बात। तो वकील कहाँ रखना जरूर किसी को लवाद कहाँ रखेंगे? तो दादा उगंद कमाल कर दी हमें तो बहुत। ચાલો, જય સચ્ચિદાનંદ। મહાત્માઓ 7 ને 5 થઈ અને યોગેશાનંદજી આપણે નિમેશાનંદજી અરે જમેશાનંદજી મંત્ર બોલાવો અને અસીમ જે કરો આપ જ બોલાવો। આજે યોગેશાનંદજી એમનું લાક્ષણિકતા કાર્ય અદ્ભુત છે, બતાવશે। નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચન મુક્કારો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ શિવાય। જય સચ્ચિદાનંદ। દાદા ભગવાનના અસીમ જય જયકારો। દાદા ભગવાનના
લીધો લીધો